सलामत दातार सरकार नूर मौलाना शाह करीम अल हुसैनी हाजर इमामना पाक અને મુબારક નામ ઉપર અલા બરિયા સલવાત પઢો. મોમીનો, હજારો અને લાખો શુક્રાના છે પીર સદરુદ્દીન મા બાપના, પીર सम्मत મા બાપના, પીર હસન કબીરદીન મા બાપના. ખરેખર મોમીનો, આ મહાન પીરોએ પોતાની આખી જિંદગી અમારા ખાતર કહીએ તો ચાલે, અમારા વડવાઓના ખાતર, પૂરા મુરીદોના ખાતર પોતાની ઇબાદત, પોતાની તસબીહ, પોતાની ગિરિયાઝારી, મૌલા પ્રત્યેના પોતાના ઇશ્કની કિંમત, એ બધું અમારા ઉપર નિછાવર કરી દીધું. મમ્મીનો, અમે ભાગ્યશાળી છીએ, નસીબદાર છીએ એમ જો કહેતા હોય તો એના ખરા પ્રતાપ એ મહાન પીરોના છે. એવી એવી ચીજો ઇમામ પાસેથી માંગી, એવી એવી ચીજો માંગી કે જે બીજા કોઈને નસીબ ન થઈ શકે, જે પૈગંબરને ન મળી શકે એવી ચીજો હતી એ અમને મળે છે. મમ્મીને તમને તાજ્જુબ થશે, આપણે વાઇઝ કરશું, 1.5 કલાકનો બહુ જ પાકો ટાઈમ છે મમ્મીનો, એટલે આડો અવરો હલી શકું એમ નથી. કારણ કે મને એમ કહેવામાં આવ્યું છે કે 11 વાગે હાલ પાછો દેવાનો છે, 11:30 વાગે, 11:30 વાગે, એટલે 11:15 બંધ કરું તો જ કામ થઈ શકશે. એટલે આપણે એ તો દખલગીરી કરી જ ન શકીએ હવે. પણ ખરેખર મમ્મીનો એ પીરોના સ્થાન યાદ કરીએ છીએ તો માથું ઝૂકતું જ જાય છે. જોકે ઝુકાવીએ જ છીએ માથું, ભણે પીર સદરુદ્દીન હોય કે ભણે પીર सम्मत હોય કે હસન કબીરદીન મા બાપનું નામ આવતું હોય, માથું તો ઝૂકે જ છે અમારું. અને ઇન્શાઅલ્લાહ કયામત સુધી ઝૂકતું રહેશે, જ્યાં સુધી દુનિયા ચાલુ રહેશે ને ઇસ્માઇલીઓ દુનિયામાં રહેવાના જ છે. અમારી ઓલાદોમાંથી હશે, જનરેશન ટુ જનરેશન પીરોના નામ ઉપર ગરદન ઝૂકશે. કામ જ એવું કરી ગયા છે. પૈગંબરોને જે ચીજ નસીબ નથી છે, તમે માનો છો પૈગંબર કોને કહેવાય? ખુદાનો ખાસ બંદો હોય ને, જેના પર ખુદાની લાગણી હોય, ખુદાનો પ્યાર હોય, જેને ખુદા ચાહતો હોય, જેને માનવંત કરવા માંગતો હોય, જેના ઉપર વહી મોકલતો હોય, જેના સાથે વાતો કરતો હોય, એવા પૈગંબરોને બી જે ચીજ નથી મળી એ ઇસ્માઇલીઓને મળી છે. મમ્મીનો, આજે હું તમને બતાવીશ થોડીક વારમાં, અને એ મહાન ચીજ જે અમારા દીનમાં છે એ હું તમને કહી દઉં. મમ્મીનો, એવી તો ઘણી ચીજો છે, પણ આજનો જે વિષય છે એવી જ મહાન ચીજોમાંની એક અમારી નાંદી છે, જેને અમે મહેમાની કહીએ છીએ. અમને એક બિલકુલ સાધારણ બાબત લાગે છે કે ઘરે પકાવ્યું યા ન બી પકાવ્યું હોય, બજારમાંથી કોઈ ચીજ ખરીદ કરી અને પાટ માથે મૂકી દીધી લાવીને, અમે સમજ્યા નાંદી છે. ભલે અમે એટલો વિચાર કર્યો બી હોય કે ન કર્યો હોય કે આની પછવાડીનું મહત્વ કેટલું છે. જિંદાનો બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે, જે લોકો નથી સમજતા ને. ઘણા લોકો છે ઇસ્માઇલી સમાજની અંદર જે આ ચીજને જાણતા નથી કે આ શું છે, આનું મહત્વ શું છે, સિગ્નિફિકન્સ શું છે. એ લોકો શું કહે છે? એ લોકો કહે છે નાંદી કોઈ ઇસ્લામી ક્રિયા નથી. સારા સારા માણસોના મોઢામાંથી અમે સાંભળીએ ને મમ્મીનો, ત્યારે એમ થાય કે આવા માણસો બી ઇસ્માઇલી જ હશે ને. નાંદીને બંધ કરવામાં આવશે. ઘણા લોકો અફવાઓ ઉડાડતા હોય, પાકિસ્તાનમાં નાંદી બંધ થઈ ગઈ, કોઈ કહે છે બર્મામાં બંધ થઈ ગઈ હતી. નાંદી હરવે હરવે ઇમામ બંધ કરી દેવાનો છે. નાંદી એવી કોઈ મહત્વની ક્રિયા નથી. બહુ જૂના જમાનાનો રિવાજ છે. ઇસ્લામથી એને કાંઈ લાગતું વળગતું નથી. આવી આવી વાતો અમે ઘણી સાંભળી છે, અમે બી ખુદા ન કરીને સાંભળી બી હોય.
જે લોકો એમ કહે છે ને કે આના ઇસ્લામથી આનો કોઈ સંબંધ નથી, દુનિયાના દરેક મઝહબથી નાંદીનો સંબંધ છે, દુનિયાના દરેક પૈગંબરથી નાંદીનો સંબંધ છે, ઇસ્લામ ધર્મથી નાંદીનો સંબંધ છે. જે ઇસ્લામની વાતો કરી રહ્યા છે ને માણસો, એ ઇસ્લામની અમે બી વાતો જાણીએ છીએ, એની અંદર બી નાંદી છે, બહુ સરસ રીતે છે. અમે જાણીએ છીએ નબી મોહમ્મદના જમાનામાં બી નાંદીઓ થયેલી છે, પૂરી વિગત ખબર છે અમને, એની પોતાની પુસ્તકોમાંથી ખબર છે અને એના પોતાના શબ્દોમાં અમે સંભળાવી શકીએ છીએ. પરંતુ દીનદારો જે નથી જાણતા, એ લોકોમાં એક જાતનો ઉશ્કેરાટ છે. ઈમાનદાર છે એ તો છે જ, મોમન છે નથી એમ નહીં, મોમન ઘણા છે. મૌલાનો માલ એટલે કાઢી જ નાખે મોમીનો, અને ઇશ્કથી લાવતા હોય છે, પ્યારથી લાવતા હોય છે. આવી વાતોમાં માનતા જ નથી કે આ લોકો શું વાતો કરે છે. કારણ કે મારા જેવા અધૂરા હોય ને, એક પગ આની કરો એક પગ આની કરો, એને એમ થતું હોય છે કે આ બધું ખોટું છે, આ 150-200 વર્ષ પહેલા પીરોએ ગોતી દીધું છે, આ પાછળથી આપણા ધર્મમાં આવ્યું છે, આ તો ઇસ્લામ ત્યાંનો કઈ સંબંધ નથી. અને એવી રીતે એક એક ક્રિયાઓની મહત્વતા ઘટાડતા જાય છે. કારણ કે જાહેરી રીતે અમે એક મસ્જિદમાં જઈને એક જમાતખાનામાં આવીએ તો કોઈ પણ માણસ કહી શકશે કે નહીં, કોઈ પણ મસ્જિદમાં નાંદી નથી થઈ, કોઈ પણ મસ્જિદમાં નાંદી નથી થઈ. એટલે કહી છે કે નાંદીની ક્રિયા ઇસ્લામમાં નથી, પણ મસ્જિદમાં નાંદી થાય તો જ ઇસ્લામમાં છે એમ સમજવાનું. મમ્મીનો હું તમને નાંદીના દાખલાઓ એ લોકોની પુસ્તકથી દેતો આપું, તમે વિચાર તો કરો. રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 13 વર્ષ સુધી મક્કાની અંદર કે જ્યાં આપનો જન્મ થયો હતો, 13 વર્ષ સુધી પૈગંબરી કરી. 13 વર્ષ સુધી એટલા બધા સતાવવામાં આવ્યા હતા આપને કે છેવટે ખુદાએ હુકમ કર્યો કે મોહમ્મદ મક્કાથી બહાર હિજરત કર અને મદીના તરફ જા. એટલા બધા કઠણ સંજોગો હતા, તમે સાંભળ્યું હશે. લોકો અલ્લાહના રસૂલની જાનના દુશ્મન હતા. એવો ઈરાદો હતો કે નબી મોહમ્મદ જો હાથમાં આવે તો ગરદન કાપી નાખે. અરે કાફરો ખુલ્લી તલવારે ફરતા હતા. એમાં અબુ લહબ હતા, અબુ સુફિયાન હતો, અબુ જહલ હતો, આ બધા કાફરોના સરદારો હતા. અને થાકી ગયા હતા સમજાવીને. 13 વર્ષ સુધી પૈગંબરને તકલીફ આપવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. અને હવે નક્કી કર્યું કે હવે હાથમાં આવે એટલે કાપી નાખીએ. ખુદાએ નબી મોહમ્મદને ચેતવી દીધા. મૌલા અલીને રાતોરાત પોતાના બિછાના પર સુવડાવી અલ્લાહના રસૂલ પાછલા દરવાજેથી રવાના થઈ ગયા. મતલબ કે અંધારાનો લાભ લઈ રવાના થઈ ગયા. મૌલા અલી બિછાના પર સૂતા છે, કાફરોને એમ કે નબી સૂતા છે. બધું શાંત વાતાવરણ થાય, મોડી રાત થાય તો આપણે જાશું અને એના ટુકડા કરી નાખશું. પૈગંબર મોહમ્મદની સાથે અબુ બકર સિદ્દીક હતા, જે પાછળથી ઇસ્લામના પહેલા ખલીફા બન્યા. સુન્નીઓએ એઓને ખલીફા માન્યા. અબુ બકર ને અલ્લાહના રસૂલે કીધેલું કે સવારીનો ઇંતજામ કરવું પડશે અબુ બકર, અને સફર મદીનાનું છે, 450 મીલનો ડિસ્ટન્સ છે. જાનવરો ઉપર સફર કરવું હોય તો દિવસો નીકળી જાય છે, 14 દી, 15 દી, 13 દી, 18 દી સફર ઉપર આધાર રાખે છે. થોડી સામગ્રી બી સાથે રાખજે. અલ્લાહના રસૂલે અબા બકરને કીધેલું. અબા બકર ઘરમાં, અબા બકરનો બાપ બી હતો ખાફા, પણ ઈમાન નહોતું લાવ્યું, આંધળો હતો 2 આંખે. જે મૂડી હતી ને એના જમાનામાં જમા કરેલી એના હિસ્સાની એને થેલીમાં બાંધીને રાખી હતી. રોજ સવારે ઉઠતો ને એને થેલીને હાથ લગાડતો. કોઈ કાઢી તો નથી લીધા ને તો થેલીનો વાલ્યુમ ઓછો દેખાય નહીં. એ સાંજે પાછો સુવા જાય તો થેલીને હાથ લગાડતો જાય કે ઘરમાંથી કાઢી તો નથી લેતું. ઈમાન નહોતું ને મમ્મીનો. કહાફા નામ હતું એનું, મોટો બુઝુર્ગ હતો, પણ કાફરોમાંથી એક હતો. અબુ બકરની દીકરી હતી જેનું નામ હતું ઉસ્મા. અબુ બકરની ઘરવાળી હતી ને એ ઈમાન નહોતી લાવી, બાપ બી નહોતો લાવ્યો ને એની વહુ બી નહોતી લાવી. અબા બકરે એને તલાક આપી દીધી હતી, છૂટાછેડા, કે કાફર સાથે હું કેમ ગુજારો કરી શકું. હવે જે બી કારણ હોય જમાનાનું, ઘરમાં દીકરી હતી, અબા બકર પોતે હતો અને અબા બકરના બાપા હતા, દાદો, પોતરી ને છોકરો.
અને દિનારો અબા બકર તો જતી વખતે કહે છે પોતાની દીકરી ઉસ્માને કે બેટા અમે તો જાય છીએ અને રાતોરાત સવારીનો બંદોબસ્ત થઈ શકે એમ નથી, અને સવારી ઉપર જાશું તો કાફરો આખા મક્કામાં ફરી રહ્યા છે. ઘરેથી જ જો ઊંટ ઉપર સવાર થઈને જતું ને તો કાફરો પૈગંબરને પકડી લેવાના છે. અમારે છુપાતા છુપાતા જવું છે. ઉકળાટ ઘણો વધી ગયો છે. બેટી, અલ્લાહના રસૂલનું કહેવું છે કે અહીંથી 3 મીલના આસપાસમાં સૂર નામનો ગાર છે, કેવ ગુફા છે. એની અંદર અમે જઈને આરામ કરશું અને સંજોગો સારા દેખાશે, એના દુશ્મનોની અવર જવર ઓછી થશે અને એ લોકો થાકેલા દેખાશે, એવા સમયે સવારીનો બંદોબસ્ત કરી અને રવાના થઈ જશું મદીના તરફ. હમણાં તો 3 મીલ દૂર એ ગારમાં પનાહ લેવાની છે. હકીકતે દિનારો રાતોરાત પગે ચાલીને નીકળી જાય. અબા બકર કહે છે બેટી, પૈસા તો અટાણે મારી પાસે છે નહીં, કે જવું છે, જલ્દીમાં છું, તો તારી પાસે કઈ છે? તો કે દાદાની થેલી છે, તો કે આપી દીધી. તૈયાર થેલી હતી, લઈ લીધી. આ રવાના તો થઈ ગયા. કાફરો ગોતા ગોતા આવ્યા મૌલા મુર્તઝા અલી પાસે, પૈગંબરના ઘરમાં. મૌલા અલી ઉઠ્યા તો એકદમ ગુસ્સામાં આવ્યા કે મોહમ્મદ તો વયા ગયા છે. મૌલા અલી સાથે વાતોચીત તો થઈ, આપણે ડિટેલમાં જવું નથી. પછી આવ્યા અબા બકરના ઘરે, ને ખબર હતી કે આ બે એનો સાથી છે. છોકરીએ દરવાજો ખોલ્યો, જેમ આવે એમ બોલ્યા, તારો બાપ ક્યાં ગયો છે? થપ્પડ બી મારી અબુ જહલ કાફરે. ક્યાં છે તારો બાપ? બોલ, શું કહીને ગયો છે? કેટલા પૈસા લઈને ગયો છે? ક્યાં રસ્તેથી ગયો છે? ક્યાં રહેવાનું કીધું છે? બધી વિગત મારે છે. ઘરમાં આંધળો દાદો છે કે જે આના સપોર્ટમાં ના આવી શકે. ના કાફરો હતા, ડોલી એક છોકરી હતી. જો ઈમાન કાચું હોય ને, ઈમાનદાર હતી, ઈમાન કાચું હોય તો એ કહી દે કે આમ છે, મને મારમાં. કે કાફરોના હાથમાં ખુલ્લી તલવાર હતી અને ખૂનના પ્યાસા હતા નબી મોહમ્મદના, અને જે એને બચાવે એના બી ખૂનના પ્યાસા. જેમ તેમ કરીને કાફરોને રવાના તો કર્યા. ઘર જોઈ લો કે કઈ નથી, મને ખબર નથી કે બાપ ગયો છે, પણ મને કઈ નથી ગયો, તમે જે કરવું એ કરો. કાફરો ગુસ્સામાં ને ગુસ્સામાં નીકળી તો ગયા. એક આખો દિવસ થઈ ગયો. આ છોકરી વિચાર કરે છે, અલ્લાહના રસૂલ રાતના ગયા છે, સવાર થઈ, બપોર થયું, ખાધું નહીં હોય કઈ. સરકાર નબી મોહમ્મદ ભૂખ્યા હશે, કારણ કે રાતોરાત નીકળ્યા, કોઈ તૈયારી નહોતી. જો રસૂલુલ્લાહ ભૂખ્યા હોય તો મારે ખાવાની શું જરૂર છે? સવારે એમનો દાદો પૂછે છે, અબુ બકર વયો ગયો ને? તો કે હા. રાતના વયો ગયો નહીં? તો કે રાતના વયો ગયો. બે ઓલા કાફરોની વાતો સાંભળીને એમાં મને અંદાજો થઈ ગયો તો કે વયો ગયો છે. કે પૈસા લઈ ગયો છે? કઈ ખબર નથી મને, મારા પૈસા ક્યાં છે? કે એ ટાઈમે એક કપડાની થેલી તૈયાર કરી હશે તો લઈ, એમાં કાંકરા પથરા ભરી અને બંધ કરી મોઢું ને કેજો આ તારી થેલી, આ તાકી લે. એને થયું કે વોલ્યુમ બરાબર છે, કરેક્ટ. આ ખોટા લોકો, દુનિયાની માયા ખોટી, પણ આ લોકોને ઈમાન ન હોય ને એવી રીતનું ઉમીનું. અને પછી એક દાદાને એવા ઘરમાં સમજાવી રહી છે, આ તરફથી એને ફિકર છે, અલ્લાહનો રસૂલ તો ભૂખ્યો હશે, એના મહેમાનીનું શું, એ ખાશે શું? એને ખાવાનું તૈયાર કર્યું, જાણે કેમ ઘરમાં કોઈ મહેમાન હોય. સારી ચીજો પકાવ્યા પછી એને નક્કી કર્યું કે રાતના ભાગમાં આ ચીજ લઈ ગુંડાઓને ડાકુઓથી બચતી 3 મીલનો પંથ, નાના નાના ઝાડવાઓમાં ને ગલીઓમાંથી 6 મીલ બી થાય તો વાંધો નહીં, પણ આ લઈ અને અલ્લાહના રસૂલ પાસે જઈશ અને કહીશ કે અલ્લાહના રસૂલ આ ભૂખ્યા છો, આ મહેમાનીનો સ્વીકાર કરો. હદીસની કિતાબમાં છે, બુખારીમાં, મુસ્લિમમાં, ઇસ્લામ કી બહાદુર બેટિયા, એ લોકોએ જે પુસ્તકો લખી છે એની કિતાબમાંથી તમને કહી રહ્યો છું. અને મમ્મીનો એને રાતનો લાભ લીધો, અંધારાનો તૈયાર કર્યું હતું, પકાવવાનું બધું કપડામાં બાંધ્યું, ટિફિન નહીં, એ બાંધી કરી અને નીકળી ગઈ. છુપાતી જવું હતું કે દુશ્મનો પીછો કરીને રસુલ્લા સુધી ન પહોંચે. એક દાસ્તી હતી, એક ડર હતો કે કદાચ કોઈ ફોલો કરશે અને ત્યાં સુધી પહોંચશે તો 2-3 હજાર માણસો જમા થઈ જાય ગારની પાસે અને રસૂલુલ્લાહ એકલા હોય, કેમ મુકાબલો થશે? અબુ બકર શું કરી લેવાના? છુપાતી ને યાદ કરતી પૈગંબરને તસ્બીહ કાઢતી એ
જાળોમાંથી ને અહીંથી ને વાંથી ને ગલીઓમાંથી અને એવા ઉબડ ખાબડ રસ્તાઓમાંથી કે પગમાં લાગે તો વાંધો નહીં, માર લાગે તો વાંધો નહીં, ખાડામાં પડી જાય તો વાંધો નહીં, ગમે તે થાય, મકસદ એક જ કે મહેમાની લઈને જાઉં છું અને અલ્લાહના રસૂલને પેશ કરવી છે. ગારના દરવાજા ઉપર આવી જ્યાંથી અંદર એન્ટર થવાનું હતું, પગોની ચાપનો અવાજ આવે ને, અબા બકર અને અલ્લાહના રસૂલ અવાજો સાંભળી રહ્યા હતા કે કાફરો આવે તો એક પણ અવાજ ન થાય અને ખૂણામાં છુપાઈને ઉભા રહે કે કાફરો બહારથી જોઈને વયા જાય ને એવું વાતાવરણ હતું. અવાજ આવે એટલે તરત આ લોકો ચેતી જતા કે દુશ્મનો આવી રહ્યા છે. અવાજ આવે પગની ચાપનો, આની પગની ચાપોની અવાજ આવીને અબા બકરે કીધું હળવેથી અલ્લાહના રસૂલ કોઈ છે ઉપર. રસૂલ કહે છે અબા બકર તું અહીં જે, હું જોઉં છું કોણ છે કે હું જરા જોઉં છું એ તરફ જઈને. અલ્લાહના રસૂલને નૂરાની રીતે કદાચ ખબર પડી હોય, આપ ગારના મોઢા સુધી આવ્યા. અરે આ તો ઉસ્મા છે કે ઉસ્મા શા માટે આવી છો કે અલ્લાહના રસૂલ આપ ભૂખ્યા છો ને, આપના માટે ખાવાનું લાવી છો. અંદર આવી જા, અંદર આવી જા, કોઈ જોઈ જશે તને, અંદર આવી જા જલ્દીથી. અંદર બોલાવ્યા અબા બકર તારી દીકરી જો કે રસૂલ માટે ખાવાનું લાવી છે. શાબાશ કે અમને બહુ ભૂખ લાગી હતી, સવારના ભૂખ્યા હતા. અબા બકર બી ઘરેથી નીકળો તો કઈ લઈને નતો નીકળો કે, અને હું બી એવી રીતે જ નીકળો તો રાતો રાત કે એવું કઈ હતું બી નહીં ઘરમાં. એ ટાઈમે ગરીબી હતી ને મમ્મીનો, પૈગંબરના ઘરમાં પાખા રહેતા હતા, રટરંડી ખાવાનું ન હોય. અલ્લાહના રસૂલ કે આપ માટે લાવી છું, આપ ખાવ. પીરસ્યો અલ્લાહના રસૂલ એના બાપને બેસાડ્યો, ખાઓ બે જણા મળીને. પૈગંબર કહે છે કે ઉસ્મા તું બી ભેરી બેસી જા ખાવા માટે, તું બી મારા ભેરી બેસ કે. તો અલ્લાહના રસૂલ મેં ખાઈ લીધું છે કે ફક્ત આપ હાલાકે નહોતું ખાતું, પણ રસૂલને જમાડીને જમવું તો ઇમામને ખવડાવીને ખાઈ સાચા મોમનની નિશાની છે. મેં ખાઈ લીધું છે કે આપ ખાઓ કે બસ આપ ખાઓ એટલે ખામ લઈને વહી જઈશ કે. અલ્લાહના રસૂલ ખાવા બેઠા, વખાણ કરતા જાય છે ને ખાતા જાય છે. ખાધા પછી બર્તનો લીધા ને કે અલ્લાહના રસૂલ જાઉં છું, આપ દુઆ કરો કે હું સહી સલામત ઘરે પહોંચી જાઉં. પૈગંબરે દુઆ આપી. ગારના દરવાજા સુધી આવીને કે અલ્લાહના રસૂલ કાલે બી આપના માટે હું મહેમાની લાવીશ, આપ સ્વીકાર કરશો નહીં. કોઈ ઇસ્લામી કિતાબમાં નથી લખ્યું મમ્મીનો કે પૈગંબરે કીધું હોય કે ઉસ્મા હું 2 દિવસ ભૂખ્યો રહી શકીશ તો એટલી તકલીફ લઈ અને નાદી ન લાવ. કોઈ ઇસ્લામી કિતાબમાં નથી લખ્યું, અમે તો વાંચ્યું મમ્મીનો. અલ્લાહનો રસૂલ એમ તો કહી શકતો હતો કે સંજોગો સારા નથી બેટી, દુશ્મનો ચારે તરફ ફરી રહ્યા છે, મોહમ્મદની જાનના દુશ્મન છે, અને એવા વખતે જો તું લાવીશ ને કોઈ જોઈ જશે, હાલત ઘણી ખરાબ થઈ જશે, 2 દિવસ મોહમ્મદ ભૂખો રહેશે તો કઈ નથી થવાનું. આના અરમાન હતા, આંખમાં આંસુ હતા, પ્યાર હતો, મોહબ્બત હતી. અલ્લાહના રસૂલ કાલે બી લાવી, આપ દુઆ કરો કે હું સહી સલામત પાછી પહોંચી જાઉં આપની પાસે. પૈગંબર દુઆ આપે છે, એમ નથી કેતો કે નહીં લાવતું. 3 દિવસ સુધી હું તમને વાંચ્યું હોય તો ચોપડીઓ ફરામ કરીશ. 3 દિવસ સુધી એ સૂરની ગુફામાં નાંદી ગઈ છે, મહેમાની ગઈ છે, અને રસૂલુલ્લાહ ખાવા બેઠા છે, અને ખાધા પછી એને દુઆઓ આપી છે. છેલ્લા દિવસે 1,24,000 પૈગંબરનો સરદાર કહે છે ઉસ્મા હવે તારી ડ્યુટી ખલાસ થઈ ગઈ, મોહમ્મદ આજ રાતના રવાના થઈ જવાનો, મોડી રાતના મદીના તરફ. અને જો તારો બાપ તો ઈમાન નથી લાવ્યો, દાદો તો ઈમાન નથી લાવ્યો, અને ઘરમાં તું એકલી છો, કદાચ કાફરો તને હેરાન કરશે તો શું કરીશ? અલ્લાહનો રસૂલ પૂછે છે શું કરીશ? યા અલ્લાહના રસૂલ હું બી હિજરત કરી અને ચાલીને મક્કાથી મદીના પહોંચીશ, અને એવી રીતે કે કોઈને ખબર નહીં પડે. આપ દુઆ કરો કે હું આ કાફરોથી બચીને ત્યાં સુધી આવી શકું. છેલ્લી ઘડી 1,24,000 પૈગંબરનો સરદાર કહે છે કે ઉસ્મા મોહમ્મદ ઉપર તારો મોટો અહેસાન થયો છે. 3 દિવસ સુધી તકલીફો ઉપાડી અને જે મહેમાની પેશ કરી છે મોહમ્મદ એને કોઈ દિવસ ભૂલશે નહીં. તે મોટો અહેસાન કર્યો છે અલ્લાહના રસૂલ ઉપર, અને હું દુઆ કરું છું કે તારી હિજરત કામયાબ થશે, એટલે કે તું ચાલીને
450 મીલનો ડિસ્ટન્સ કાપીને મદીના પહોંચી જઈશ. અને આ ઉસ્માન, અગર જો તને એવી કોઈ તકલીફ જણાય ને તો મોહમ્મદને યાદ કરજો. મોહમ્મદને યાદ કરજે. મોહમ્મદની દુઆ તારી સાથે જ છે, તારી સાથે જ છે. અને દિનદાર, આ છોકરીના લગ્ન બી નબી મોહમ્મદે કર્યા હતા. ઉસ્માન કે હું તારા લગ્ન કરાવીશ. હા, એક બાપ તરીકે તારા લગ્ન કરાવીશ. ફાતિમાના લગ્ન જેમ હું કરીશ ને એમ તારા લગ્ન કરાવીશ. કેટલો બધો પ્યાર આવી ગયો. કાં તો કે પોતાના રૂહાની પિતા માટે પોતે ભૂખી રહીને ખાવાનું લઈ જતી હતી. ઇસ્લામિક કિતાબોમાં લખેલું છે. પ્યારનો આ એક તરીકો છે મોમીનો. કોઈ મોટા માણસથી કામ લેવું હોય, દુનિયાનો દસ્તુર તો જુઓ. તમે કોઈ મોટા માણસને $10-15 રૂશ્વત આપવા જશો તો તમારું કામ બગડી જશે ને કદાચ વેસ્ટર્ન કન્ટ્રી જેવા દેશોમાં તો જેલમાં ઠોકી દે રૂશ્વત દેવા જાવ તો. પણ મમ્મીનો કોઈને ખાવાનું પેશ કરો, યા કોઈને દાવત ઉપર બોલાવો, યા કોઈની મિજબાની કરો, એમાં સેંકડો કામ કાઢી શકો. એમાં ઘણા કામ નીકળી જાય ને તમારા સંબંધી બની જાય. ત્યાં તો કે ફલાણા પ્રેસિડેન્ટ કે ફલાણા પ્રાઇમ મિનિસ્ટર ને બોલાવ્યા હતા ફલાણી ખોજાકોમે, અને આ પ્રમાણેની ફર્સ્ટ ક્લાસ મહેમાન નવાજી કરી, બહુ માનપાન આપ્યું, સારું સારું મહેમાનીમાં ખવડાવ્યું, અને એવા ગાળા સંબંધ બની ગયા કે હવે જે ચાહે એ થઈ શકે છે. આ એક તરીકો છે દોસ્તી કરવાનો, આ એક તરીકો છે મોહબ્બત વધારવાનો, આ એક તરીકો છે કે મોટી જે શખ્સિયત હોય એને આપણો બનાવવાનો. કોઈ રાજા મહારાજાને આપણો બનાવવો હોય તો $5-10 કે $2-5 થી નહીં બનાવી શકો તમે, કારણ કે મોહતાજ નથી હોતા રાજા રજવાડા. એને આપણા બનાવવા હોય તો એને આ ખાવા પીવાની દાવતો હોય છે ને એનાથી આપણા બનાવાય, અને પછી આપણે એનાથી જે કામ કરવું હોય એ લઈ શકીએ છીએ. નબીને પોતાનો બનાવવો તો ઉસ્માએ 3 દી ખવડાવ્યું. ઇમામને પોતાનો બનાવવો છે, જિંદગી આખી ખવડાવો. ઇમામ તમારો થશે. તમે તો ઇમામના છો જ, ઇમામ બી તમારો થશે. અને સામે આવીને કહે છે, બોલ તારે શું જોઈ છે? આ પીર સદરદીનના દિમાગમાં વાત આવી કે આ ચીજ એક જ છે કે મુરીદોને ન્યાલ કરી દેવાની, કે હંમેશા માટે ઇમામ એનો રહે, અને એના માટે જરૂરી છે કે ઇસ્માઇલીઓ મહેમાની પેશ કરે ને ઇમામ ખાય, ઇમામ એનો સ્વીકાર કરે. જેમ નબી મોહમ્મદે ઉસ્માની મહેમાનીનો સ્વીકાર કર્યો હતો. લગ્ન બી પોતે કર્યા. તમે વાંચો મમ્મીનો ચોપડીમાં. ગરીબ હતો ધણી, ગરીબી તો ઇસ્લામ બધામાં હતી માણસોમાં. છાણાવીડમાં જાય, લાકડા લેવા જાય જંગલમાંથી, પોતે જ જાય. ઘરમાં નોકર ક્યાંથી મળે? ખાવાનું હોય ને લાકડા જંગલમાંથી લાવે ઉપાડીને ભારો, અને લાકડા જલાવીને પકાવે. ગેસ નહોતા એ જમાનામાં. આવી રીતે બધું થતું હતું. એ ઉપાડીને આવે ને મને એટલે દૂરથી બોજો ઉપડે બી નહીં બાઈ માણસ ઘણી વખત. એક વખત નબી રસૂલે જોયું કે ઉસ્માનના માથા ઉપર લાકડાનો ભારો છે, મોટો જબરદસ્ત ભારો, કે નાનો ભારો લે તો 2-3 ચક્કર કરવી પડે. મોટો ભારો છે, હાંપી રહી છે, નથી પહોંચી શકતી. અલ્લાહનો રસૂલ ઊંટ ઉપર હતો, ઊંટને બેસાડી દીધો બાજુમાં આવીને. ઉસ્માન આટલો મોટો ભારો લીધો છે કે મોહમ્મદને કીધું હોત તો મોહમ્મદ બી તારી સાથે આવત ને સપોર્ટ કરવામાં. ચાલ મારા ઊંટ ઉપર રાખી દે અને તું બી બેસી જા, કે મોહમ્મદ તને ઘર સુધી પહોંચાડી દેશે. ક્યાંથી આ હમદર્દી પેદા થઈ? કા મદીનામાં બીજી બાઈઓ નહોતી? એક જ ઉસ્મા ઉપર છાપ મારેલી હતી, પણ મોહમ્મદને યાદ હતું કે કપરા સંજોગોમાં બી મહેમાની પેશ કરવા વાળી આ એક બાઈ હતી. મક્કાના જે લોકો ઈમાન લાવ્યા હતા ને, આ એક બાઈ એવી હતી કે તકલીફો સહન કરીને બી મારા માટે મહેમાની લાવતી હતી, અને એના અવેજમાં અલ્લાહનો રસૂલ એનો પોતાનો થઈ ગયો હતો. આ હું તમને બતાવું છું ઇમામને પોતાનો બનાવવાનો, કે લગ્ન કરવાની જવાબદારી બી રસૂલે સંભાળી હતી કે હું તારા લગ્ન કરાવી દઈશ, અને તકલીફની જિમ્મેદારી બી અલ્લાહના રસૂલે સંભાળી હતી. અને એક દિવસ એ જ છોકરી અને લગ્ન થઈ ગયા હતા, મોટી બાઈ થઈ ગઈ હતી. અલ્લાહના રસૂલ પાસે આવીને કહે છે, અલ્લાહના રસૂલ આજે એક ઉમેદ લઈને આવી છું. શું ઉમેદ છે? કે મારી માં આવી છે, મારી માં જેને મને જન્મ આપ્યો હતો, મારા બાપા એને તલાક આપી દીધી હતી, પણ હજી સુધી ઈમાન નથી લાવી છે, અને મારા ઘરે આવીને બેઠી છે ને કે છે મને ખાવા દે, હું બહુ ભૂખી થઈ છું. અલ્લાહના રસૂલ, મેં એને ઘરમાં બેસાડી અને આપને પૂછવા માટે આવી છું કે હું મારી માને ખાવાનું દઈ શકું છું? કારણ કે કાલે તમે કહીશો કે ઉસ્માન તે કાફરને ખાવાનું ખવડાવ્યું, હવે તારા ઘરની મહેમાની હું નહીં સ્વીકાર કરું તો મને તકલીફ થશે. અલ્લાહના રસૂલ,
આપના માટે હું મારી માને કાઢી મૂકવા બી તૈયાર છું, અને જો આપ રજા આપો તો એની હું સેવા કરીશ. આ ઈમાનની દલીલ છે મોમીનો, આ કે એક ઈમાનદાર માણસ કેટલી હદ સુધી આગળ વધી શકે છે. હું તો તમને આ બતાવતો તો આ એક જ દ્રષ્ટાંત નહીં, શાહનામા ઇસ્લામનું નામ તમે સાંભળ્યું હશે. 14 દિવસ પછી અલ્લાહનો રસૂલ જયારે કુબા નામની જગ્યાએ પહોંચ્યા, પાછળથી મૌલા મુર્તઝા બી પગે ચાલીને કુબા પહોંચ્યા, અને પછી નક્કી કર્યું કે હવે આપણે મદીના જવું છે. 3 જ મીલનો ડિસ્ટન્સ કુબાથી મદીનાનો. ઊંટો ઉપર સવારી કરી અલ્લાહના રસૂલ આગળ. મદીનામાં બધાને ખબર પડી ગઈ હતી કુબામાં આવેલા છે અને આવવાના છે અલ્લાહના રસૂલ. જેટલા બી મદીનાના મુસલમાનો હતા અને જેટલા બી મક્કાથી હિજરત કરીને મદીના અગાઉ વયા ગયા હતા, એ બધાએ લાઈન લગાવી હતી મમ્મીનું. હું શાહનામા ઇસ્લામના શબ્દોમાં કહીશ, બીજી કોઈ ચોપડીમાં નહીં. શાહનામા ઇસ્લામને હિન્દુસ્તાન, પાકિસ્તાન અને અરબ કન્ટ્રીઝના અને ઈરાનના જેટલા બી આલિમો છે એ લોકોએ સર્ટિફાઈડ કર્યું છે કે જે કાંઈ પણ લખાણું છે ઇતિહાસના હિસાબે લખાણું છે અને એકેય અક્ષર આગળ પાછળ નથી. એને પોતાના પ્રિપેસમાં ખુલાસા લખ્યા છે અને સર્ટિફિકેટ દેવાવાળા આલિમોના નામ લખ્યા છે. હાફિઝ જાલંધરી, જેને શાહનામા ઇસ્લામના 2 ભાગ બહાર પાડ્યા કવિતાની અંદર. પૈગંબર મદીનાના દરવાજામાં દાખલ થઈ ગયા છે તો બંને તરફ માણસો ઉભા છે, એક તરફ ભાઈઓ, એક તરફ બાઈઓ, અને સામે નાના નાના બચ્ચાઓની લાઈન લાગી છે. જેટલા બી હતા 300, 350, 400 મુસ્લિમો ગમે તે હોય એની લાઈન લાગી રહી, ઉભા હતા બધા. અને હકીકતે દીદારો અલ્લાહના રસૂલ આવ્યા, ઊંટ ઉપર સવાર છે. ઊંટ નહીં પણ ઊંટડી, મોનસ સ્ત્રીલિંગમાં, એને નાખા કહે છે અરબીની અંદર. પહેલે દાખલ થઈ ઊંટડી આપણી અંદર. બધા મુસલમાનોની ગરદનો ઝૂકી ગઈ હતી અને એક એકની આંખમાં આંસુ હતા. આંસુ તો હોય જ, નૂરના દીદાર થઈ ગયા હતા. પાછળ મૌલાના અલી બી હતા, પણ એના સિવાય તમે નહીં સાંભળ્યું હોય કે હરેકના દિલમાં તમન્ના હતી, હરેકના દિલમાં. અને લોકોએ તસબીહો કાઢી હતી અગાઉથી. 14 દિવસ સુધી અલ્લાહનો રસૂલ કુબામાં હતો, મદીનાથી 3 મીલ છેટે, અને 14 દિવસ સુધી તસબીહો નીકળી હતી કે અલ્લાહનો રસૂલ મારા ઘરે આવે અને મારી મહેમાની ખાય, યા મને ઓર્ડર કરે કે હું અહીં બેઠો છું, ખાવાનું લાવો મારા માટે. હરેકના દિલમાં તમન્ના. હું તમને શાહનામા ઇસ્લામથી કહીને સંભળાવીશ, આપણા તરફથી કાંઈ નહીં કહું. તસબીહો નીકળી હતી ને લાઈનથી ઉભા હતા માતા અને પિતાઓ બધા, અને બચ્ચાઓને કીધું હતું કે અમે ગુનેગાર છીએ બેટા, અમે ગુનેગાર છીએ ને અમારી દુઆ કદાચ નહીં પહોંચતી હોય ખુદા તાલાના દરબારમાં, તમે તમારી માસૂમ ભાષામાં માંગો કે અલ્લાહના રસૂલ મૌલાના અલી અમારા ઘરે જમવા માટે આવજો, યા અમને ઓર્ડર આપજો, અમારા ઘર નાના છે, તમારા લાયક નથી, અમે તમને મહેમાની લાવીને પેશ કરશું. છોકરાઓ રોતા રોતા માંગી રહ્યા હતા અને રસૂલુલ્લાહ દાખલ થયા. સાંભળજો, શાહનામા ઇસ્લામમાંથી 5-6 શેર તમને કહું છું. લગભગ 800 પાનાનું શાહનામા ઇસ્લામ છે, 2 ભાગમાં. 8 કડી યા 7 કડી તમને કહું એની. રસૂલુલ્લાહ સલામ અંસાર કા લેતે હુએ ગુજરે, जुबान से खैर व बरकत की दुआ देते हुए गुजरे. અંસાર એટલે મદીનામાં જે રહેતા હતા એ અંસાર કહેવાતા હતા, અને મક્કાની જગ્યાએ મુહાજીર કહેવાના. એ લોકો સલામ કરી રહ્યા હતા, પૈગંબરને માથું ઝુકાવીને નમન કરી રહ્યા હતા, અને રસૂલુલ્લાહ એનો સ્વીકાર કરી રહ્યા હતા. રસૂલુલ્લાહ સલામ અંસાર કા લેતે હુએ ગુજરે, અને કબૂલ કરતા કરતા ગુજરે એટલે પસાર થયા. जुबान से खैर व बरकत की दुआ देते हुए गुजरे. ખાલી પાસ નહોતા થયા છે, પણ જબાન હલતી હતી પૈગંબરની, અને ભલાઈ ને બરકત થવાની દુઆ દઈ રહ્યા હતા કે તમારું ભલું થાય અને તમારે બરકત થાય, ખૂબ બરકત થાય. ખૈર એટલે ભલાઈ, બરકત એટલે બરકત થવી, એની દુઆ દેતા હતા. કેવી રીતે? જેમ આજે બી 1400 વર્ષ પછી બી જમાત બેઠી હોય ને ઇમામ પધારે, ભલે તમે સલવાત ન પડતા હો, મોહમ્મદીન વાલે મોહમ્મદ બોલતા હો, પણ ઇમામ તો ખૈર અને બરકતની દુઆ દેતો દેતો આવે છે. મોઢો બંધ રાખીને નથી આવતો. ખાના વદાન, તમારું ઘર આબાદ થાય, બરકત થાય તમારા ઘરમાં, આબાદ થાવ તમે, એ દુઆ દેતા દેતા આવે છે. બંને તરફ જોતો હોય મૌલા અને એ જ બોલતો હોય. એ 1400 વર્ષ પહેલા રસૂલુલ્લાહ બોલતા હતા, जुबान से खैर व बरकत की दुआ देते हुए गुजरे. गुजરે એટલે પાસ થતા ગયા, બરકત થવી એની દુઆ દેતા હતા. કેવી રીતે? જેમ આજે બી 1400 વર્ષ પછી બી જમાત બેઠી હોય ને ઇમામ પધારે, ભલે તમે સલવાત ન પડતા હો,
મોહમ્મદીન વાલે મોહમ્મદ બોલતા હો, પણ ઇમામ તો ખૈર અને બરકતની દુઆ દેતો આવે છે. મોઢો બંધ રાખીને નથી આવતો. ખાના વદાન, તમારું ઘર આબાદ થાય, બરકત થાય તમારા ઘરમાં, આબાદ થાવ તમે, એ દુઆ દેતા આવે છે. બંને તરફ જોતો હોય મૌલા અને એ જ બોલતો હોય. એ 1400 વર્ષ પહેલા રસૂલુલ્લાહ બોલતા હતા, जुबान से खैर व बरकत की दुआ देते हुए गुजरे એટલે પાસ થતા ગયા. પછી કે છે हर एक मुस्ताक था प्यारे रसूल की मेहमानी था, तमन्ना थी सर्फ बख्शे मुझी को मीजबानी का. હરેક ના દિલમાં મુસ્તાક એટલે એકદમ તાળાવેલી કહીને આપણે, એકદમ એક પ્રકારની તાળાવેલી કે બસ આ કરવું જ છે, એવા જજ્બાતો હતા હરેકના દિલમાં. શું? તો કે પ્યારે રસૂલ કી મહેમાની કા, અલ્લાહના રસૂલને મહેમાની મૂકવું. શાહનામા ઇસ્લામમાં મહેમાની લખ્યું છે, અલ્લાહના રસૂલને મહેમાની મૂકે. હરેકની ધગસ અને એટલી બધી જજ્બાતી ધગસ કે પૂછોમાં. હરેક મુસ્તાક એના માટે આવે છે प्यारे रसूल की मेहमानी का, तमन्ना थी, हरेकनी तमन्ना એટલે આરઝુ હતી કે સર્ફ બખ્શે મુજી કો મીઝબાની કા, મને જ ચાનસ મળે, મને જેવું માન મળે. સર્ફ એટલે માન, મને જ માન મળે કે હું મિઝબાન તરીકે એને મહેમાની પેશ કરું. ખવડાવવા વાળો જે હોય ને મિઝબાન કહેવાય અને ખાવા વાળો મહેમાન કહેવાય. હું મિઝબાન બનું ને મહેમાન બને, હું મહેમાની પેશ કરું અને કબૂલ કરે. તો હરેકના એવી મન્નતો માની હતી કે મારા ઘરનું ખાવાનું સ્વીકાર કરીશ, તારા રસ્તામાં આંખો બિછાવી દઈશ માલિક, તારા રસ્તામાં આંખો બિછાવી દઈશ, જાન હાજર કરી દઈશ તારી પાસે જાન હાજર કરી દઈશ. સેંકડો આદાબ અને ડિસિપ્લિનથી તારી સામે આવીશ તો મારો સ્વીકાર કર મહેમાનીનો. મને હુકમ દે કે લાવો ખાવાનું ને હું જાઉં માલિક, મને કે બસ દે. आदाब व मिन्नत राह में आंखें बिछाता था. बहुत ही कसमकस थी, ये लखे थे હવે, बहुत ही कसमकस थी सियाक मिजबानी की. कसमकस એટલે ખેંચાતાણી. ઓલો કે મારા ઘરે આવે, ઓલો કે મારા ઘરે. લડાઈ નહીં, અંદર દિલોમાં ખેંચાતાણી હતી. બધાય ચાહતા હતા કે મારા ઘરે આવે, બધાયના દિલમાં એક જ અરમાન અલ્લાહ પાસે માંગી જોતો કે મારા ઘરે. बहुत ही कसमकस थी. સિયાક એટલે જુસ્સો, પ્યાર. શેની? તો કે મિઝબાનીની. અલ્લાહના રસૂલનો મિઝબાન બને, અલ્લાહના રસૂલ મહેમાન બને. बहुत कसमकस थी सियाक मिजबानी की, नबी ने इस अकीदत की निहायत कद्रदानी की. पैगंबर સમજી ગયા કે બધાય ચાહે છે કે એની મહેમાની ખાવ, બધાય ચાહે છે કે એની મહેમાની ખાવ. બહુ કદર કરી દિલથી, પણ અલ્લાહના રસૂલની આંખમાં આંસુ નીકળી ગયા. મૌલાના અલી પછવાડે છે, આંસુ જઈ ગયા છે પૈગંબરની આંખમાંથી કે કોને ના પાડું ને કોને હા પાડું. કારણ કે ખુદાનો હુકમ હતો કે મોહમ્મદ દરેક માણસની મહેમાની તારે કબૂલ ન કરવી જોઈએ. અલ્લાહ જેને ચાહશે એના તરફ ઇશારો મૂકશે ને એની મહેમાની તું ખાજે. એવા તો મહેમાની દેવા વાળા ઘણા દુનિયામાં હશે, લાખો કરોડો માણસો હશે. મોહમ્મદ નહીં, દરેકની મહેમાની મારો નબી નહીં ખાય. ખરે મહેમાની કરવા વાળો બી એટલો ઊંચો હોવો જોઈએ, એટલો લાયક હોવો જોઈએ, એટલો ઈમાની હોવો જોઈએ. હરેક મહેમાની દે તું ખાઈ લે. મોહમ્મદ તો મારા નબી કહેવાને લાયક નથી રહ્યો. તું પૈગંબરે તો કીધું કે માલિક તારી મરજી, જેના ઘરે તું કે ત્યાં ખાઈ લઉં, બસ મને શું વાંધો છે. યા જેની પાસેથી તું કે એની પાસેથી મંગાવી લઉં કે. અને બધા કહી જતા અમારા ઘરે. પૈગંબર પાસ થાય તો નિશાસા લાગ્યો કે આપણે કિસ્મતના મોરા છે કે રસૂલ આપણા ઘરે આવવા છે, આપણી મહેમાની કબૂલ કરવા તૈયાર નથી. અરે કેટલી ઉમેદ અને તસબીઓ કાઢીને પકાવ્યું છે. ત્યારે રસૂલે કીધું કોઈ મારા ઉપર ગુમાન નહીં રાખતા હો, નહીં કહેતા કે મોહમ્મદ તમારી મહેમાની નથી સ્વીકાર કરતો, હું મજબૂર છું. પણ વાંચો મમ્મીનો શાહનામા ઇસ્લામ, રૂવાડા ઉભા થઈ જાય. પૈગંબર કે છે હું મજબૂર છું. સાંભળો એક શેર, તો આપણો ટાઈમ બહુ લિમિટેડ છે ને, એક જ હું રોકીને કહેતો જાઉં છું કે વધારે લાંબુ ન થઈ જાય. पैगंबर किए थे असामत को मगर मैंने खुदा पर छोड़ रखा है, असामत को मगर मैंने खुदा पर छोड़ रखा है कि नाखा को बस उसकी रजा पर छोड़ रखा है. कि મારા ભાઈઓ તમે બધા ઈમાનદાર છો હશે, મોહમ્મદને કાંઈ ખબર નથી, પણ કેના ઘરનું ખાવાનું હું ખાવાનો છું એ મેં ખુદા ઉપર મૂકી દીધું છે. અલ્લાહ જેના ઘરે મને કહીશે એના ઘરની મહેમાની ખાઈશ. બસ ખુદાનો હુકમ થવો જોઈએ એના ઉપર મેં છોડ્યું છે. નાખા એટલે ઊંટડી, એને ઊંટડી જે ચાલી રહી છે ને હું નથી ચલાવતો, ખુદાની રજા ઉપર ચાલી રહી છે કે જ્યાં એ ઉભી રહેશે ને અને મારો ખુદા કહેશે મોહમ્મદ નીચે ઉતર, ત્યાં ઉતરીને હું કહીશ મને ભૂખ લાગી છે, અને જેનું ઘર સામે હશે એને હુકમ કરે છે ખાવાનું ખવડાવો. अकामत को मगर मैंने खुदा पर छोड़ रखा है कि नाखा को એટલે ઊંટડી को बस उसकी रजा, ખુદાની રજામંદી ઉપર છોડ રખા. એના ઉપર છે, મારા ઉપર કઈ નથી.
તમે નારાજ નહીં થતા કે બધાની મહેમાની મોહમ્મદ નહીં ખાઈ શકીએ. ખુદા કહેશે કે ઉની ખાસ એની જ ખાવાનો. અને પછી આખરી કહું, રૂકી એક બાર ગી નાખા, રોકાઈ ગઈ ઊંઘડી, રોકાઈ ગઈ એક વખત. રૂકી એક બાર ગી નાખા બહુકમે હઝરતે બારી. હઝરતે બારી ખુદાવંદ રબ્બુલ ઇઝ્ઝતના હુકમથી રોકાઈ ગયા ઠેકાણે. रुकी एक बार गी नाखा बहुक्मे हजरते बारी जहां एक सिमत बसते थे अबू अय्यूब अंसारी. અબુ અય્યુબ અંસારીનું મકાન હતું. બહુ ઈમાનદાર માણસ હતો. ઊંટડી રોકાઈ ગઈ ને પૈગંબરને અવાજ આવે છે, મોહમ્મદ બસ આ જ ઘરની મહેમાની ખા, બીજા ઘરની નહીં. નહીં, મહેમાની તો ઘણા દેવા વાળા છે. તો અમારો મોહમ્મદ ભૂખો છે? અરે નાંદી મૂકવા વાળા બી ઘણા હોય, પરકોમ બી મૂકી જાય. કરીમ તું ભૂખો છે કે બધાયનું કબૂલ કરે? નહીં મોહમ્મદ, નહીં, તું મારો રસૂલ છો, ઈમાનદારોની મહેમાની. અને હું પરખી છે, તારે કોની મહેમાની ખાવીને કોની નહીં એનો ફેસલો ખુદા કરશે, તારે નથી કરવો. ખુદા ફેસલો કરશે કે કેની મહેમાની કબૂલ કરવી ને કેની ન કરવી. અને અબુ અંસારીના ઘર સામે જયારે રોકાણી હુકમ થયો કે મોહમ્મદ ઉતર અને એને કે તારા માટે તૈયારી કરે ખાવા પીવાની. પછી કહું, લખે છે ફલક ને રસ્ત સે દેખાવ સંસારી કી કિસ્મત કો. આસમાન ઉપરથી ફરિશ્તાઓ, ફલક એટલે આસમાન, રસ્ક એટલે એક પ્રકારના શું કહેવાય ફખરથી, ગર્વથી જોઈ રહ્યા છે કે વાહ, મોમન તો આ એક હતો, આટલા બધા ઇસ્માઇલીમાં એક જ મોમન, આટલા બધા મુસ્લિમોમાં એક જ કે જેની મહેમાની રસૂલ કબૂલ કરવા ગયા. ફલક ને રસ્ક સે દેખા ઉસ અંસારી કી કિસ્મત કો અબુ અય્યુબ ઘર में ले गए सामाने रहमत को. માલિક આવો, મારા ઘરમાં આવો, તો આવો, અહીં બેસતો, અહીં જેમ તું કે એમ મારી મહેમાની હાજર છે, આવો ખાઈ લે માલિક, તૈયાર છું. સમજા મમ્મીનો મહેમાની પીર સદરદીનના દિમાગની ઉપજ નથી. મહેમાની પીરોના દિમાગમાં કે મુખી કામળિયાના દિમાગમાં નહોતી આવી. અસલથી ચાલુ છે, અસલથી ચાલુ. લોકો તો દુઆ માંગતા હતા કે ખુદાઈ નૂરના ધણી અમારી મહેમાનીનો સ્વીકાર કરે. દુઆઓ મંગાતી હતી મમ્મીનો. પીરને બી થયું કે આજે થોડાક છે, પછી હજારો થશે, પછી લાખો થશે, પછી બધાની મહેમાની આ કરીમ બાપુ કબૂલ નહીં કરે તો પોતે બંદગી કરીને માંગ્યો હો કે ગમે એવો ઇસ્માઇલી હોય, એકાદ ટાઈમ ખાને ન બી આવતો હોય, બે ચાર ફરમાન ન બી માનતો હોય, પણ માલિક તું એની મહેમાની કબૂલ કરતો નથી. તું એની મહેમાની કબૂલ કરીશ તો મુરીદ અને મુર્શિદ વચ્ચે પ્યાર વધતો જશે, ખાવા પીવાથી મોહબ્બત વધે છે. બે ઇસ્માઇલીના ઘર બાજુ બાજુમાં હોય ને, બે ઇસ્માઇલી નજદીક નજદીકમાં રહેતા હોય ને, અગર કોઈ જાતનો સંબંધ ન રાખે, ઓલો આમ નીકળી જાય ઓલો આમ નીકળી જાય, તો પછી મરે ત્યાં સુધી એવું ને એવું રહીએ તો એનો કઈ મતલબ નહીં. અને કદાચ કોઈ ઇસ્માઇલી બાજુવાળાના ઘરમાં $10 મોકલાવે તો ઓલો બાજુ આવે ભિખારી, સમજત? શેના પૈસા મોકલા છે? શેના પૈસા મોકલાવ? ભિખારી, સમજત? નાખ તારા પૈસા ને બીજા 10 મારા પાસે લઈ જા. પણ ઓલો ખાલી એક આટલું શાક મોકલાવે ને, ઘરવાળી એની બાજુના ઇસ્માઇલીના ઘરમાં કે આ શાક બનાવ્યું છે, લ્યો મારા ભાઈને દેજો ખાવા માટે, આ બનાવ્યું છે, તો તરત જ શાક ભલે ને 4 સેન્ટનું કે 40 સેન્ટનું હોય એ કબૂલ થઈ જવાનું. અને પછી બીજી ફેરે ઈ મોકલશે, પછી તમે મોકલશો, પછી ઈ મોકલશે, અને મોહબ્બત વધતી જશે, સંબંધો ગાઢ થતા જશે. એ સંબંધ વધારવા માટે ઇમામથી પીરને હતું કે બીજું કાંઈ કદાચ થાય કે ન થાય, પણ ઇમામથી પ્યાર વધે, ઇમામ જમાતનો થઈ જાય ને જમાત ઇમામની થઈ જાય. આના માટેનો રસ્તો તો કે મહેમાની, બીજો કોઈ રસ્તો, એક જ રસ્તો. તમે વિચાર કર્યો મમ્મીનો કે જે અલ્લાહના રસૂલ મદીનામાં આવ્યા, એક પૈસો પોતાની પાસે નહીં, પૂરો કાફલો આવ્યો, મૌલા અલી આવ્યા, માતા ફાતિમા આવ્યા, અને બીજા ગરીબડાઓ જે ઈમામ લાવ્યા તો એ આવ્યા. પૈગંબરે કીધું મસ્જિદ બંધાવી છે, આ લોકોના પેટ ભરવા છે. ક્યાંથી ભર્યા છે મમ્મીને? એ મદીનાના ઈમાનદાર અંસારો છે ને, ઈમાનદાર અંસારો એ મહેમાની પેટ કરતા હતા. એ જમાનામાં પાકેલું ખાવાનું બહુ ઓછું પેશ થતું હતું, એવું કોઈ ઇતિહાસ નથી મળ્યો અમને કે પાકેલું ખાવાનું મહેમાની તરીકે આવ્યું હોય. ખજૂર આવ્યા છે, અંગુર આવ્યા છે, હદીસો ઘણી છે આના માટે. અંગુર આવ્યા છે અલ્લાહના રસૂલ પાસે, મધની મસ્કો ભરીને આવી છે. મધ એ જમાનામાં પૈગંબરને પસંદ બી હતું, મધ ઘણું આવતું. ખજૂરો એ જમાનાનો ખોરાક હતો, અરબોનો ખોરાક ખજૂરો હતો વધુ પડતો. ખજૂર, જવ આવતા હતા, જવ કાચા, પછી માતા ફાતિમા વડે પકાવી લે ઘરમાં. આ મહેમાની આવતી હતી, માણસો લાવીને દેતા હતા. એટલે તમે વિચાર કરો મમ્મીનો, 70 થી વધારે મુસ્લિમો જે હતા, જે પોતાના મા બાપને છોડીને આવ્યા હતા ને ઈમાન લાવ્યા હતા, મદીનાની મસ્જિદ બાંધીને, તો પૈગંબરે પોતાના માટે ઘર બાંધ્યું, અલી માટે રૂમ, બધાના માટે એક રૂમ રાખ્યો એની અંદર.
અબા બકર માટે રાખ્યો, ઉમર માટે રાખ્યો, ઉસ્માન માટે રાખ્યો, બીજા 72 કે 74 જણા હતા જે બિચારા ગરીબડા હતા. એટલા બધા ઘર બને ક્યાંથી જમીનમાં? એ જમીન કોની હતી? પૈગંબર ઉભા થયા, હો હું અહીં આવ્યો છું હિજરત કરીને, બહુ રાજી છું, પણ મારે અહીં એક મસ્જિદ બાંધવી છે, અલ્લાહનું ઘર. એક સારી જગા જોશે મને. છે તમારામાંથી કોઈ કે જે કહી દે કે મોહમ્મદ આ જગાઓ પર બાંધ? મોહમ્મદ ઈંટો લાવીને ઘર બાંધવાનો. તમને તાજુબ થશે, મમ્મીનો ઇતિહાસ વાંચશો તો 10 વર્ષના છોકરા ઉભા થયા. 10 વર્ષને 11 કે 12 વર્ષનો છોકરો હોય, 2 બચ્ચાઓ ઉભા થયા. અલ્લાહના રસૂલ અમે છીએ. અમે કોણ છો તમે? તમારા મા બાપ મરી ગયા છે અલ્લાહના રસૂલ. તમે યતીમ છીએ, મા બાપ વગરના છીએ. તમે શું કરશો? કે તમે યતીમ થઈને શા માટે ઉભા? તમે અમારો સવાલ નથી સમજ્યા. સમજી ગયા અલ્લાહના રસૂલ? અમારો બાપ મરી ગયો, અમારા માટે જમીન મૂકતો ગયો છે ટુકડો. અમને નથી જોતી અલ્લાહના રસૂલ. જો તમે અલ્લાહનું ઘર બાંધવા માંગતા હો તો અમે ડોનેશન આપીએ છીએ, જમીન લઈ લ્યો અલ્લાહના રસૂલ, ફ્રી લઈ લ્યો, બનાવો. આ ભાવના હતી ઇસ્લામની. જો ન થયો તો નબી મોહમ્મદ મસ્જિદ ન બાંધી શકે. અને ઓલા 74 જેટલા જે માણસો હતા એ ઓટા ઉપર બેસતા હતા. પૈગંબર એના માટે ગોટો બનાવ્યો. અરબીમાં એને સુફા કહેવામાં આવે છે. આજે બી તમે મદીનાની મસ્જિદમાં જાઓ ને તો એ સુફા તમને દેખાશે, ચબૂતરો. અને એના ઉપર જે બેઠતા હતા સહાબીઓ, એટલે ગરીબ મુસલમાનો કે જેને પૈગંબરને પોતાનું જીવન આપ્યું હતું, એ ચબૂતરાનું નામ અને સહાબીઓને શું કહેવાતું ખબર છે? અસાબે સુફા. સુફા ચબૂતરાના સહાબીઓ કે પૈગંબરને રાતના 12 વાગે કામ પડે અવાજ દે તો લોકો ઉભા થઈ જાય, કારણ કે એનું ઘર જ ચબૂતરો હતું. અને એની હાલત બી હતી, આવે તો રોજી નહીં તો રોજા, ऐसा ऐसा ધ્યાન મેરે સાહેબજી સુધરના. પૈગંબર પાસે મહેમાન આવે તો પૈગંબર મોકલાવતા, આ ઓલાના ઘરમાં આપે, અલીના ઘરમાં આપી દે, આ ઓલા સાહબીને આપી દે, ઓલા ચબૂતરા માટે બેડોને આપી દે. એ બધાને તકલીફ થતી હતી. નહીં તો બધા ભૂખા મરી જાત, બધા ભૂખા મરી જાત. આ મદીનાના મુસલમાનો મહેમાની દઈ જાત. અને પ્રગતિ નહીં કરી, મહેમાની દીધી તો દીધી, પ્રગતિ કરી કેવી? ખરે બાદશાહ બની ગયા, બાદશાહ. ખેડૂતો હતા, ખાવા નહોતી એવી ગરીબી, અને દુનિયા ઉપર રાજ કરી ગયા. વાંચો ઇતિહાસ, તમને ખબર પડે. શા માટે? તો કે મોહબ્બત હતી દિલમાં, કે ખવડાવી અલ્લાહના રસૂલને, મહેમાની પેશ કરીએ. અને એ લાગણીની ધગસ તો જોવા જેવી ધગસ હતી. અમારા વડવાઓમાં ધગસ હતી, મમ્મી, ઘણી ધગસ. હું નથી કહેતો ધગસ અમારામાંથી ખતમ થઈ ગઈ, ઓછી થઈ ગઈ. થોડાકમાં છે, થોડાકમાં નથી. કારણ તો કે જજ્બો ઓછો થતો જાય છે. હું તમને એક વાત કહું મમ્મી, અમે ઘણે ઠેકાણે, ઇન્ડિયામાં તો 600 જમાતખાનાઓ છે, ઘણે ઠેકાણે ગયા છીએ. અમે ઘણે ઠેકાણે ગયા છીએ. મિશનરી સાહેબ આવ્યા છે કે આજે આપણા ઘરે ખાવાના છે. જનરલી મુખી પાસે દાવત હોય એટલે મુખી બહુ ટકરાય આપણાથી ખાવા પીવાના મામલામાં. મિશનરી સાહેબને સારું લાગે કે ફલાણી જમાતના મુખી બહુ સારા. એ બહુ સારા કેમ કહેવાય? તો બધું પાકે મિશનરી માટે. 4-5 આઈટમ નોખી બને. ફર્સ્ટ ક્લાસ ચિકન વિકન બનાવે કે મિસ્ટર સાહેબ વખાણ કરે આપણા બધે ઠેકાણે જઈને. એટલે દિનદારો અમે પછી રાતે ખાનામાં જાય ને, બપોરે દાવતમાં ખાઈ લીધું હોય ને રાતે જોઈ ખાનામાં તો મહેમાનીમાં અમુક ચીજો હોય ને અમુક ના હોય. હવે તો ઘણી ઘરે પૂછી લઈ મોહબ્બતમાં કે ભાઈ આજે કેવા વાળા તમે સમોસા બનાવ્યા દેખાણા નહીં ખાનામાં, તમે ઓલી કબાબ બનાવી હતી એ દેખાણી નહીં, ઓલું ફ્રૂટ સલાડ કે કઈક હલવો કે બનાવ્યું હતું એ દેખાણું નહીં, અને ઓલી આઈસ્ક્રીમ ખવડાવી હતી એ દેખાણી નહીં. ખાલી શાક ને ચાવલ ને રોટલી દેખાણી તો એ કેમ એમ થઈ ગયું? તો કે એ તો સમોસા બમોસા છે ને મિશનરી સાહેબ મહેમાન પૂરતા જ બનાવ્યા હતા, કે એ ફક્ત મહેમાન પૂરતા હતા. બાકી મૌલા બાપા માટે શાક ચાવલ છે. એક સાચો મુરીદ કોને કે મમ્મીનો? તમે આ બધું હું તમને જે દ્રષ્ટાંતો આપું છું ને, તમે ઘરે જઈને વિચાર કરજો એના ઉપર. સાચો મોમન એવો હોય કે પોતે સમોસા ખાય, કબાબ ખાય, હલવો ખાય, આઈસ્ક્રીમ ખાય, અને બાપાને કે શાક ચાવલ ખા? નહીં, એ નથી હોતું. અરે ધણીને ખવડાવીને ખાય એ સાચો મોમન છે. જે ચીજ તું મોઢામાં મૂકસ એ વાતની ખાતરી કર કે એ ચીજ તારા મૌલાને પેશ કરી છે. મોહબ્બત આની ચીજ છે, આ ચીજ મોહબ્બત છે મમ્મીનો. બાકી સારી સારી ચીજો આપણે કે આપણા ઘર પૂરતી કે મહેમાન પૂરતી હતી ને મૌલાને મૂકવા માટે ફલાણી ચીજ નહીં, એ બનવું જ ન જોઈ. ઓલાદ ખરાબ થઈ જાય છે. ઓલાદ કયું નથી માનતી. ક્યારેક ક્યારેક તકલીફ થઈ જાય છે. શા માટે? જે બી ચીજ ખાવ ને એ નાંદી કાઢીને ઓલાદને ખવડાવજો. તમે બી કોઈ દી માંદા નહીં પડો, નહીં પડો. ઓલાદ કોઈ દી ખરાબ નહીં થાય. તમને ખબર છે સુલતાન મોહમ્મદનું ફરમાન છે, પ્રિન્ટેડ ફરમાન,
મોમનની ઓલાદ મોમન થાય છે, પણ બાપે ફરમાવ્યું કે અગર હરામનો લુકમો જો પેટમાં જાય છે તો મોમનની ઓલાદ બી કાફર થાય છે. એ લુકમો આવી જે ખાય ને એનું ધ્યાન રાખવાનું કે આ લુકમો ઇમામનો માલ કાઢ્યા પછી ખવાનો છે. નાંદી બી કાઢી લીધી એમાંથી. અમે જોયા છે મમ્મી, અમે સારા સારા એવા બી ઘરમાં ગયા છીએ, બે બાજુ જોઈ છે, અમે બંને બાજુ તરફ નજર નાખી છે. એવા ઘરમાં ગયા છીએ સારા સારા ઈમાનદાર લોકોના ઘરમાં. નાંદી કાઢી તમે તો અમારું ઘર બહુ મોટું છે, તમારા આવે કે ઘરે કે તો કે 4-5 મહેમાન લેતા આવે, ખબર ન હોય, ભરોસો ન હોય કેટલા આવશે આજે ખાવા. પછી કે અમે જોઈ લઈએ કે બધા ખાઈ લઈએ અને દેખાય કે કઈક વધ્યું છે તો નાંદી મૂકી દઈ છીએ, નહીં તો ખાનામાં 8 આના નાખી દઈ છીએ. આ તરીકો છે મુરીદ માટે. આ આપણને બિલકુલ ઓર્ડિનરી બાબત લાગે છે કે આ બનતું હશે ને બનવું જોઈએ. આ તમને વાજબી લાગે છે કે આપણા ઘરમાં માણસો 2-4 વધારે આવી જશે કદાચ, કારણ કે ધણી મૂકી કે કામળીઓ કે અમલદારી છે ને આવશે કદાચ કોઈ, તો પછી ખાવાનું ઓછું પડશે. માટે મહેમાની હમણાં નહીં કાઢ, ઘરમાં બાઈ કે છે હમણાં નહીં. હા, જો આપણને લાગે કે બધા ખાઈ લીધું કઈ એવું નથી વધારે બેઠું છે તો મહેમાની કાઢશે. બહુ ખોટી વસ્તુ છે, એવી મહેમાની નહીં કાઢતા હો. હાથ જોડીને કહું છું, ખુદાને વાસ્તે કાઢવી હોય તો પહેલે કાઢજો, પહેલે જ કાઢજો. પકાયું હોય તો પહેલે મૌલાનો માલ નીકળવો જોઈએ પછી. અને જો ખાઈ લીધા પછી કાઢવાનું મન થાય તો નહીં કાઢતા. પછી શું કરજો ખબર છે? જમાત ખાને આવજો, એક મહેમાનની લેજો અને હાજર ઇમામનો માલ કરજો ને ખટાવી દેજો. ખટાવી દેજો કે માલિક આજે હું નાંદી કાઢતા ભૂલી ગઈ હતી, ભૂલ થઈ ગઈ મારાથી, ખવાઈ ગયું વહેલા પર, કારણ બીજો સંજોગો આવ્યા હતા એવા. તો પછી મેં નાંદી નથી કાઢી. કાં તો કે બચેલામાંથી માલિક તને ખવડાવું નહીં. મોટા મોટા ઇન્ડિયાના શેઠિયાઓ છે ને એના ઘરમાં બચેલો એના નોકરો ખાતા હોય છે, ઘણી વખતે નોકરો બી નથી ખાતા તો ભિખારીને આપી દે છે. માલિક બચેલું તને દઉં, લાંછન લાગે મને. નહીં માલિક, પીરોની બંદગીના પરતાપે જે ચાનસ મળ્યો છે એ આવી રીતે ગુમાવવો નથી, મારે નથી ગુમાવવો. દઈશ તો પહેલે કાઢીશ, પ્યારથી કાઢીશ, મોહબ્બતથી તને દઈશ માલિક. અને આવા લોકો જોયા છે અમે. બચ્ચાઓ સ્કૂલ જતા હોય, ઘણી દુકાને કે નોકરીએ ગયો હોય, બાઈ માણસ એકલી હોય ઘરમાં, 2.5 વર્ષનો છોકરો ઘરમાં રોતો હોય, 1.5 વર્ષ 2 વર્ષ 2.5 વર્ષ, એ સ્કૂલે ન જતો હોય, નાનો હોય ને, પછી એ રોતો હોય કારણ કે ખાવાનું શરૂ કરી દીધું હોય. 12 વાગે તો જીદ કરતો હોય ખાવા દે ને લાગે કે શું ચીજ પાકી રહી છે. એ રાડો પાડતો હોય તો હવે માને જોયું છે તમાચો મારે દીકરાના ગાલ ઉપર. અરે એકનો એક દીકરો હોય તો તમાચો મારી લે. અરે શું કરો છો માં તમે? બચ્ચું છે બિચારું, એને ક્યાં અક્કલ હોય, એને બુદ્ધિ નથી એટલી, એ જાણતો નથી તમે એને મારો છો. એને ભૂખ લાગી હશે ને થોડુંક દઈ દો ને. નહીં મિશનરી નહીં, બધું પાકી જાય. મૌલાના હાજર ઇમામનો માલ કાઢી લો પછી છોકરાને દઈ, ત્યાં સુધી નહીં દો. એવી બાઈઓને જોઈએ છે મોદીનો, અમે હકીકતમાં જોઈ છે. એ છોકરાની પરવા નહીં કે ભલે રોતો કે એને તો આદત છે કે રોઈ રોઈને મરી નહીં જાય, કલાક મોડું થશે તો, પણ મૌલાનો માલ નીકળ્યા વગર એના મોઢામાં અનાજનો નિવાલો નહીં જવા દો મિસ્ટરી. એવા બી જોયા છે. અને એના ઈમાન ઉપર આ ફરીને કીધું છે કે નહીં, આવી બાઈઓ કે આવા મોમનો ન હોય ને તો દુનિયા ન ચાલી શકે, મમ્મીનો ન ચાલી શકે. હવે તાજુબ થશે મમ્મીનો, તમને આશ્ચર્ય થશે. નવા લગ્ન છે અને એવા લોકોના ઘરમાં રહી ગયા છે દાવતમાં. એક ગામમાં પછી 2-4 દી રહેવાનું હોય ને મુખી બાપાને એટલે બીજા 2-3 ગોતી દે મને, એક આલીજા ને કિતમાદી ને રાય ને એવા ઘરે હોય ને તો પછી નોખા ઘરે બી જવા મળે આપણને. નવા લગ્ન થયા હોય, અમલદારી કે કાઉન્સિલ નો મેમ્બર કઈ બી હોય એના ઘરે બી ગયા છે. જિંદારો નવા લગ્ન હોય તો બાઈ ને મોહબ્બત તો હોય ને ધણી પ્રત્યે ન હોય. પછી ન રહેતી હોય 10-12 વર્ષ પછી, પણ શરૂ મારીએ. એ પકાયું હોય ને મમ્મીનો, પકાયું હોય, શાક સારું પકાયું હોય, પછી મહેમાન જો હોય તો પછી સારું હોય ચિકન વિકન એવું કાંઈ બી હોય. પછી હું ઘડી ફેરે જોઉં ઘરમાં બેઠો, આપણે તો કઈ દુકાને જવાનું હોય નહીં, પછી ઘરમાં બેઠા હોય, એના ઘરમાં ઉતરા હોય, પછી આટા ફેરા કરતા હોય, ચા પીતા હોય, બીજું શું કરીએ આપણે તો જોઈએ આપણે. તો પછી ઓલી નાંદી કાઢી ત્યારે ખાસ જોઉં કે આ નાંદી નીકળે છે. અને ઘણી ફેરે જોઉં કે ધણી માટે ટિફિન, અમારા ઇન્ડિયામાં 90% ટિફિન બની એટલે ઘરમાં ટિફિન તૈયાર કરે તો અને મોકલાવે દુકાને. નોકર લેવા આવે ને લઈ જાય, ઓલા બિચારા દુકાનથી ઘરે ખાવા ન આવે. પછી હું જોઉં મમ્મીનો બાઈ હે ને આમ તપેલું હોય, બોગેનો કે શું કહો તમે, એમાં શાક હોય ને પછી ચમચો નાખીને ગોતતી હોય બોટીયું કઈક આમ.
આમ મોઢા ઉપર એટલી મીઠાશ દેખાતી હોય, આપણને એટલી લાગણી પેદા થાય, એવી રીતે આમ ચમચો ફરતો હોય, હાથની અદા થતી હોય, આવી રીતે ગોતી ગોતીને પછી હું ઘણી ફેરે પૂછ્યું, શું કરો છો? તો કે હમણાં નોકર આવશે કે ટિફિન લેવા માટે, કે સવારના બિચારા એકલા ગયા છે દુકાને, સવારના ગયા છે તો કે ભૂખ લાગી હશે ને ટિફિન ખાધું છું. આટલો આમ થાય છે. એ એવું છે ને કે જરાક એને કવલી ગોતી નાખું છું. સારું છે. અને ઘણી પછી ઓલી નજાકત, ઓલું પ્યાર, ઉમળકો કાંઈ ન દેખાતો. આ મૌલાનું ઠાણું છે કે આમાં કેમ આમાં અમને ઓલું આમ હતું કીધું, એટલો ફરક કેમ થઈ ગયો? એટલો ફરક તો ન થવો જોઈએ કીધું. જેટલી મોહબ્બતથી ધણીનું કાઢ્યું એનાથી 1000 ગણી મોહબ્બતથી ઇમામનું ભાણું કેમ ન નીકળું? ધણીનો ધણી છે, ધણીનો ધણી છે, ધણી પ્રત્યે લાગણી છે, જવાન દીકરા પ્રત્યે લાગણી છે, મૌલા પ્રત્યે લાગણી એટલી નથી. મેં ભાઈને પકડી લીધા એવી રીતે. મેં કીધું નહીં, ફરીથી કાઢો નામી, તમે પ્યારથી કાઢો. મેં કીધું આમ નથી કાઢો, આમ શું છે કીધું, આ કોઈ જબરજસ્તી છે? પ્યારથી કાઢજો. મેં કીધું ધણીને જેટલી મોહબ્બતથી કે છોકરાઓ માટે જેટલી મોહબ્બતથી નીકળે છે ને એટલી જ મોહબ્બતથી નીકળવું જોઈએ. તો મને કે વિષય તમે કયો છે સાચું છે, પણ રોજનું થયું ને એટલે એટલી મોહબ્બત નથી આવતી છે. લે રોજ રાંધી મેં તારો ધણી મહિનામાં એક ફેરે ખાય છે, એવી તો રોજ ખાતો હશે ને તોય મોહબ્બત આવે છે. તો આ તો ધણીનો ધણી છે, એના માટે મોહબ્બત ના આવે? એના માટે એટલો પ્યાર કે એટલી લાગણી પેદા ન થાય? યાદ રાખજો મુમીનો, હંમેશા માટે યાદ રાખજો, પ્યારથી લાવ્યા હશો તો એ મહેમાની છે. દેખાવ માટે લાવ્યા હશો, દિલના અંદરથી ઉમળકો પેદા થયા વગર લાવ્યા હશો, મહેમાની નથી. ઇમામ એવી રોજીનો ભૂખો નથી. યાદ રાખજો, નથી ભૂખો. ખાવાના ભૂખા નથી. ઘણા મારા જેવા મહેમાન થઈને ગયા હોય તો જોઈને ઘરનું વાતાવરણ કહી દઈએ કે અમે ખાવાના કે રોટલાના ભૂખા નથી, પ્યારના ભૂખા છીએ. તમે આ કહેવત સાંભળી છે ને? તો આપણે તો મારા જેવો થર્ડ ક્લાસ માણસ આવા શબ્દો બોલતો હોય તો આ તો 14 બ્રાહ્મણનો ધણી છે, એ ખાવાનો ભૂખો હોય? નહીં મમ્મી, એ પ્યારનો ભૂખો છે કે તમે કેટલી લાગણી, કેટલા પ્યાર અને કેટલા ઇશ્કથી એ ઇમામની સમક્ષ પેશ કરો છો. એ જ ઇમ્પોર્ટન્ટ છે. મમ્મીનો ઘણા મોટા મોટા જમાતખાનામાં જોઈએ, જો કે આપણને એમ લાગે કે આ બહુ ગલત થઈ ગયું છે, મમ્મીનું બહુ ગલત થઈ ગયું છે. એવા જમાતખાના અમે ગોવા ને કલકત્તા ને મુંબઈ જેવા શહેરોમાં જોયું. બાજુ બહુ ફેશનેબલ થઈ ગઈ. જેમ ઘણી કમાણી વધે એમ ફેશન વધતી જાય. મમ્મીનું પોતે નાંદીનું ટિફિન લાવતા શરમાઈ જમાતખાને. ત્યાં હરેક પાસે મોટરું નથી કે પાછળ મૂકી દીધું હાલતા થઈ ગયા, નહીં, ત્યાં નથી. પછી ટિફિન લઈને આવવું પડે, હાલવું પડે, ઘરેથી બધું કરવું પડે. પછી કા નાના બચ્ચાના હાથમાં આપી દે. છોકરી કે છોકરો હોય 8, 10, 12 વર્ષ, જા ખાને મૂક્યા. બોલો છોકરો લઈ જાય આમ ફટકારતો શું છે, ક્યાં લઈ જાશો? કે હાજર ઇમામની મહેમાની છે, મારી માએ આપી છે, જમાદાર દેવા જાઉં છું. આ બનાવ બને છે મમ્મીનો. અને એ તો ખર છોકરો છે, ઇસ્માઇલી છે, મૌલાનો મુરીદ છે, પણ ઘણા એવા લોકોને જોયા નોકરો સાથે નાંદી મોકલતા હોય છે. કેનેડામાં લાગુ નહીં પડે, કારણ કે નોકર મળે જ નહીં તો ક્યાંથી મોકલો તમે? પણ જૂનો ઇતિહાસ યાદ કરજો તો તમને કઈ યાદ આવશે કે અગાઉના દેશમાં એમ થતું હતું. નોકરો નાંદી લઈને જાય મૌલાને ખવડાવવા માટે. અમારે આગળ જવું જોઈએ કે અમારો નોકર આગળ જાય, અમારા બચ્ચા આગળ જાય? હું તમને એક નાનકડું દ્રષ્ટાંત આપું મમ્મીનો, વિચાર તો કરો. આજે મુખી બાબા પાસે જમવાનું છે, ખબર નથી છે કે નહીં, પણ કહું છું ખાલી. અને પછી મુખી બાપા મને એમ કહેજે, મિશનરી તમને દાવત તો આપી હતી પણ મને અચાનક કામ આવી ગયું છે, તો તમે એમ કરો આપણા ઘરે વયા જાઓ, મારો નોકર તમને લઈ જશે અને એના ભેરા જ ખાવા બેસી જાજો. હું હરવેથી કહું, મુખી બાપા મને આજે ભૂખ નથી લાગ્યો, તમે તમારું કામ પતાવો. કારણ કે મને બી એમ થાય કે બહાદુર રાજાણી એટલો કંગાલ કે ભિખારી નથી કે એના નોકરના ભેરો જાય, એના ભેરો બેહીને ખાઈ લઈએ. અરે બે દિવાલા ન ખાતો અખડે રહી ગયા, શું એવું ખાવાનું છે? હું મારું અપમાન ફીલ કરું. એ સાધારણ માણસ મને ખવડાવે, મુખી બાપાને એટલો બી ટાઈમ ન મળ્યો. હવે પોતે વિચાર કરો, આવું બને છે કે નથી બનતું? અરે ઇમામને ખવડાવો છે 14 બ્રહ્માંડનો ધણી કે જે કોઈની મહેમાની ન ખાય, કોઈનો સ્વીકાર ન કરે. મોહમ્મદ મહેમાની માટે ખુદા નક્કી કરશે, ઈ ઘરમાં જા તું.
બધાના ઘરમાં નહીં, આ તો પીર સદરદીનની અને હસન કબીરદીનની બંદગી છે. અને બંદગીથી માંગ્યું કે માલિક ઇસ્માઇલીનું નામ આવે એટલે તારે મહેમાની લઈ લેવાની, નાનો પાડી કબૂલ કરી લેવું. એ તું જમે એટલો સવાબ આપી દે ને. અને એની બંદગીના પ્રતાપે આવા લાવા મળે ને, એ લૂંટીએ નહીં મમ્મીને, એ ઘેરવલે જાય નહીં. 50% બાયો સારી બી છે. મને 2-4 બાયો તમારા કેનેડામાં જ મળી. મને કે મિત્ર આપણે પકાવતા નથી આવડતું, પછી શું કરીએ કે એટલે શું મતલબ સમજો નહીં. તો જેવું તેવું પકાવીને ખાતા હોય, પછી એમાં ઇમામને મૂકીએ તો સારું નહીં ને, કે નથી મૂકતા. જેવું આવડતું એવું પકાવે છે ને, તો ત્યાં એવું જ મૂકો ને બાપાને કેજો કે નથી આવડતું. જેવું સારું ખાવું ને તને ન ખવડાવું તો ગુનેગાર. પણ મને આવડે છે જ આવું પકાવતા આવે, હવે શું કરું? તું ખાઈ લે આવું. ઇન્ડિયાના જમાતખાનામાં જ્યાં ગરીબી છે ને, ત્યાં ખીચડીના લોંદા કરીને મૂકી દે. શાકે બનાવતા ન હોય બિચારા, ડુંગળીને ખીચડી ખાઈ લે. એ ખીચડીના લોંદા પાટ ઉપર ચડ્યા હોય, પણ પ્રેમથી મૂકતા હોય, કારણ કે એના ઘરમાં ઈ જ બનતું હોય. એના ઘરમાં ઈ જ હોય કે માલિક આ જ છે, બીજું કઈ નથી. અને એમાં બી પ્યાર હોવો જોઈએ મમ્મીનો. જે પ્યારથી મૂકે ને નાંદી, એ ગરીબ નથી હોતો. પહેલી જ વસ્તુ છે. હવે ઇન્ડિયાના ઘણા ગરીબોને સમજાયું કે તમારો તરીકો ખોટો છે, ખોટો તરીકો છે. તમે નાંદી જે રીતે કાઢવી એ રીતે નથી કાઢતા. કયો તમારી દીકરીને કે ઘરવાળીને કે માને, જે ઘરમાં બાઈ હોય એને કયો તમે કે કોઈ દી નાંદી કાઢતી વખતે બોલી છે? ભાવના હોય છે, ઉમળકો પ્યાર હોય છે. કોઈ દી બોલી છે કે આ મોલા આ ચીજ તને ખાવા માટે મૂકી રહી છું? નહીં માલિક, તું 14 બ્રહ્માંડનો ધણી, આ તારે લાયક નથી. આ ચીજ જે મેં મૂકી છે, પછી સમજો કે સાધારણ ખીચડી જ મૂકી છે, કે એક રોટલો મૂક્યો છે બાજરાનો ને માથે એક ડુંગળી રાખી છે. માલિક આ તારા ખાવા માટે યોગ્ય નથી. તું 14 બ્રહ્માંડનો ધણી છો માલિક. પીરે કીધું છે કે ખાઓ એમાંથી ખવડાવો. માલિક થોડું છે, લાજુ કરીને સમજજે. હવે તમે દિલમાં ગમે એ બોલી શકો છો, તમને રોકે છે કોઈ નહીં. તમારો પ્યાર બોલશે, હો પ્યાર બોલશે. માલિક આ થોડુંક છે, હો આને જાજુ કરીને સમજજે. દિવસ સારા નથી, દિવસ સારા નથી. આજ પકાવીને આજ ખાઈ છે. તું રહેમ કરીશ, તારી દયા ઉતરશે, દિવસ સારા આવશે. માલિક સારામાં સારી ચીજ કરીને તને ખવડાવીશ. મેં કીધું કોઈ દી બોલ્યા છે એવી રીતે? કોઈ દી ઇમામ સાથે વાતો કરી છે એવી રીતે? અરે આપણો બાપ થાય છે, આપણો મા થાય છે, આપણો ધણી થાય છે. કોઈ દી કીધું એને કે માલિક મારી હાલત ખરાબ છે, હમણાં સંજોગો સારા નથી, ગરીબી છે માલિક, અને આ ચીજ હું ખાઉં છું, તને મૂકતા મને શરમ આવે છે. પણ દિવસ સારા કરવા તારા હાથમાં છે, કમાણીમાં બરકત દેવી તારા હાથમાં છે, પ્રગતિ કરાવી તારા હાથમાં છે. અને વચન આપું છું માલિક, દિવસ સારા આવશે તો તને સારામાં સારી ચીજ ખવડાવીશ માલિક, સારામાં સારી ચીજ ખવડાવીશ. તમને લાગે છે કે ઇમામ સાંભળીને ખાલી બેઠો હોઈએ, એને બી આંખમાં આંસુ આવી જાય કે મારા મુરીદો એટલા બધા ગરીબી હાલતમાં છે કે પોતાના ઇમામને કે છે કે નાંદી મૂકવા માટે એના શરમ આવી રહી છે, એટલા માટે કે ઇમામને ખાવા યોગ્ય નથી. શા માટે એના ઉપર મારી દયા નથી ઉતરતી? અને એક તીલ રહેમત જો છોડી દઈએ, તમે ક્યાંય ના ક્યાંય પહોંચી જાઓ. બોલ, ક્યાંય ને ક્યાંય તરક્કીમાં કેટલાય ઊંચા દરજ્જા ઉપર વયા જાઓ. મેં કીધું આ પ્રેમથી થાય છે. વેઠ ઉતારી એવી રીતે કામ નહીં કરવાનું. પ્યાર પહેલે દિલની અંદર આવવો જ જોઈ. અને તમે એક વસ્તુને યાદ રાખજો, ઘણી વખતે એવું બને છે મમ્મીનો, તમારા કેનેડામાં બી કદાચ તમે કોઈ ઘરમાં કદાચ એમ થતું હોય, કોઈક ઘરમાં કે સવારે કામે જાય ને પકાવીને જાય, અને સાંજે પછી ટાઈમ ન હોય ને આવે નહીં, પછી સવારનું પકાવેલું તરત જ મૂકી દઈએ. એક વસ્તુને યાદ રાખજો, ભલે તમે સાંજે ન પકાવતા હો, સવારે કે બપોરે પકાવી હોય, પણ તમે ઉપયોગ કર્યા પહેલા નાંદી કાઢી લેવાની, અને એના પછી સાંજે લ્યાવો ને ખાને તો ગરમ કરીને લાવવાનું, ગરમ કરીને લાવવાનું. ભલે સાંજે નથી પકાવ્યું, પણ ચેક કરીને લાવ્યા છે કે માલિક તાજું છે અને ગરમ કર્યું છે. અમે ઘણી જરૂરી વાત કહી દઉં છું મમ્મીનો. અને એમ બી ન થઈ શકે તો ખાનેથી નાંદી લ્યો, મૌલાની મહેમાની કરો. સારું ભાણું તમને દેખાય, તમને ઉમળકો આવે કે આ લેવું છે ને ઇમામને ખવડાવવું છે, લ્યો પ્યારથી મહેમાની કરી દો એની. અને સવારનું બી લાવતા હો, બપોરનું લાવતા હો, સાંજે આવતું હોય ભલે આવે, ગરમ કરીને તપાસ કરીને સારી રીતે લાવજો મમ્મીનો. અમારા ઇન્ડિયામાં બહુ ગરમી પડે, બહુ ગરમી. અને ઘણા ગરીબ માણસો જે 50% જેટલા ગરીબ છે ને, એ ફક્ત નાંદી લેવા જ ખાને આવતા હોય. કોઈ બીજી ધોવામાં આવે ને કોઈ નાંદીમાં આવે ને, એનો મકસદ શું કામ કે બહાર બધું ખાવાનું મોંઘું પડે, નાંદી સસ્તી બની જાય.
અને જમાતના મુખી કામરે એમ રહીએ કે આટલા જણા ગરીબ છે એટલે સસ્તામાં ખાતી જાય, ગરીબ માટે એટલી દયા થાય. મમ્મીનું એવા ગરીબે ઘણાને જોયા છે. ફક્ત અમને એમ કે ભલે નાંદી લેવા આવે છે, કાલે મૌલા સના કદરે દુઆ પડવા આવશે. એમાં એક માણસ રોજ નાંદી લે પાછો કટકટ કરે. નાંદી બહુ મોંઘી, બહુ હાલાકે સસ્તી હોય તો રાડો પાડતો હોય, બહુ મોંઘી. અને એમાં એક તમે એને જોયું, જો મમ્મી અજ્ઞાનતા કેટલી છે આપણામાં એ બતાવી રહ્યો છું. તકલીફ થાય ને ક્યારેક ક્યારેક. એને નાંદી લીધી મમ્મીનો, એક પાછળ બેસે ને વધી નાંદી લીધી. નાંદી લીધા ભાઈ, નાંદી એના પાસે બી ગઈ, નાંદી હું રાખી બી એના પાસે. પાછો એને વોલેન્ટિયરને બોલાવીને કીધું મહેમાની હાજર ઇમામની. અમને થયું શાબાશ, રોજ લેતો તો આજે નું મન થયું મૂકવાનું. આજે ને મૌલાને મૂકી છે, શાબાશ. મેં કીધું ઇમામ એટલું આવી ગયો એની અંદર. બહાર નીકળતા નીકળતા કીધું મુબારકી કીધું, આજે કઈક સારું કમાઈ જ્યાં લાગો છો. શું કરો છો કામકાજ? ગુસ્સામાં હતો. શું થયું? આજે તમે મહેમાની કરી, મને બહુ ખુશી થઈ. તો કે શું કરું, મહેમાની કરવી પડે ને. કે કાં તો કે શાક બગડી ગયું હતું. એટલી બધી અજ્ઞાનતા છે, તમને બતાવી દો તો મમ્મીનો કે બગડી ગયું હતું, ખવાય એવું નહોતું એટલે મૌલાને ખવડાવે છે મહેમાની હાજરી મામલી. કેટલું બધું અપમાન થાય મમ્મી, તમને લાગે છે? જરા વિચાર કરજો ઠંડા દિવસથી. હકીકતમાં આપણને એમ લાગે છે મોટામાં મોટી ભૂલ કરી રહ્યા છે કે જે ચીજ અમે ન ખાઈ શકીએ એ મૌલા ખાઈ શકે, ન ખાઈ શકે. તમને ખબર છે બધા પૈગંબરોમાંનો એક પૈગંબર, 25 મિનિટ જ બાકી છે ખાલી, શું કરવું? બધા પૈગંબરોમાંનો એક પૈગંબર હઝરત મૂસા જેવો હતો. પૈગંબર હઝરત મૂસા જે કેવી હસ્તી હતી કે જેને ખુદા સાથે આમને સામને વાતો કરી છે. મમ્મીનો બધા પૈગંબરોમાં એક પૈગંબર નબી મૂસા કે જે વાતો કરતા હતા ખુદાવંદ તાલા સાથે. હકીકતી દીનદારો, એના માટે એને કલીમુલ્લાહ કહેવામાં આવે છે. કલીમુલ્લાહ એટલે કલામ કરવા વાળો, અલ્લાહ સાથે વાત કરવા વાળો. આ નબી મૂસા વાત કરવા રોજ જાય ને, પહાડ હતો તૂર નામનો, પીર ગિલાનમાં લખે છે, હું તમને સમજાવ્યું છું. નાંદીની વાત થઈ રહી છે. તો જ અવાજ સાંભળે પણ દેખાય નહીં. બે ફેરે કીધું કે કુરાનમાં લખેલું છે રબ્બે અરની, યા ખુદા હું તને જોઈ શકું છું, ઈચ્છા બતાવી પોતાની. જવાબ મળેલો કુરાનમાં છે લન તરાની, તું મને નથી જોઈ શકતો, ખાલી અવાજ સાંભળ, અવાજ સાંભળ, જોઈ નથી શકતો. નબી મુસા જો ખુદાએ ચોખ્ખી ના પાડી, ખાલી વાતું સાંભળવાનો ચાન્સ આપ્યો, એટલું બી સારું કે ખુદાની મીઠી મીઠી અવાજ તો સાંભળવા મળે છે, ભલે ન જોઈ શકું કે, પણ ગમે એમ તો એ પૈગંબર હતો. એને શું કે કેવી રીતે ખુદાને આપણે જોવો ને કેવી રીતે એના દીદાર થાય, શું કરવું, એના દિમાગમાં વાત આવી. હીરો પૈગંબરો બધા હોશિયાર હતા. મમ્મી એના દિમાગમાં વાત આવી કે ખુદાએ જોવાની ના પાડી છે, આપણને દીદાર દેવાની ના પાડી છે. જો બીજી ફેરે કઈ તો નારાજ થઈ જાય છે, પણ ગોલ ફેરવીને કહું તો મતલબ નીકળી જાય એવી રીતે. એટલે એને શું કીધું ખબર છે, બીજી વખતે કોઈ તુર ઉપર જઈને ખુદાવીને કે ઈચ્છા છે કે અવાજ આવી, શું છે તો કે રોજ તું મારી સાથે વાતો કરસ, તમારા દિલમાં એક ઉમળકો ને ભાવ પેદા થાય છે કે હું તને મહેમાની પેશ કરું અને તું એને ખા, દાવત દઉં તને, હું મારી મહેમાનીનો સ્વીકાર કર લે અને તું ખા એ મહેમાની, તો મને સંતોષ થાય કે મેં મારા મિત્રને ખવડાવી. નબી રસૂલ ફરમાવતા હતા, હદીસમાં છે, નબી મોહમ્મદ ફરમાવતા હતા કે કોઈ તમને દાવત દે ને, ખાવા માટે બોલાવે તો ના નહીં પાડવી કે, હદીસમાં છે. કોઈ બોલાવે ને તરત જ હા પાડી દેવી કે, ગમે એવા સંજોગો હોય. હવે ખુદા જેવો ખુદા તો પછી કોઈ દાવત દે તો ના પાડી ગયો. અને નબી મૂસાની દાવત પાછી, દાવત એટલે ઇન્વિટેશન, મારા ઘરે આવીને ખાઈ જા, ને પછી કાં તું જેમ કે એમ, પણ મારી મહેમાનીનો સ્વીકાર તારે કરવો પડશે. પૈગંબર ને એમ કે ખાવા માટે આવે તો આપણે દીદાર છીએ, પણ આવે તો ઘણી મોહબ્બત પૈગંબરમાં ને અલ્લાહ તાલામાં રોજ વાતો થાય. તમને ખબર છે મૌલા અલી હરેક પૈગંબર સાથે હતા, હરેક પૈગંબર સાથે, બધા પૈગંબરો સાથે હતા, પણ પછવાડેથી સામે નહોતા હોતા. નબી મોહમ્મદના જમાનામાં સામે આવ્યા. બધા પૈગંબરને શોખ થાય કે અલીને જોઈ નાખીએ, એ ખુદાવંદને જુએ, પણ અલી સામે નહોતા હોતા. એનો બી દાખલો આવશે એક બીજી કોઈ વાયદોમાં, તો સામે નહોતા હોતા, પણ પછવાડેથી વાતો સાંભળો, ખાલી મદદ લ્યો એની. તો નબી મૂસાએ કહી દીધું મારી તાલ આવજે ખાવા કી, મારા તો તમે સારામાં સારી મહેમાની પેશ કરી, તને જે જોતું હોય તે આવીશ. ખુદાવંદ તારા ના કેમ પાડી શકે કે નબી મૂસા કીએ દાવત આપસ તો કે આવી જઈશ કે હું ખાવા માટે કીએ, પણ મારું એક કહેવાનું છે કે કદાચ હું આવું ને તું મને ઓળખી ન શકતો, કારણ કે જોયું નથી, કદાચ નહીં ઓળખીશ તો ખુદા એમ કેવી વાત કરસ કે
ભલે તને સુરત થી જોયો નથી કે તું કેવો છો, પણ તારી અવાજ સાંભળીને તું ઓળખી જાય ને કે અવાજ રોજ સાંભળું છું કે એનાથી ઓળખી જશે, ઓળખી જાય તો ત્યાં તો પછી આવું ખાવા માટે તારી મહેમાની કબૂલ મને ભાઈ ગમર હતા કબૂલ કરવી જ પડે ને, કબૂલ કે બસ ટાઈમ દે ક્યારે આવીશ કે તૈયારી કર, તું તૈયારી કર. પીર હસન કબીરદીન પોતાના ગિનાનમાં લખે છે, કોઈ દાખલો મોજીજો એવું કઈ નથી. હસન કબીરદીનના ગિનાનની ચોપડી, ગિનાન છઠ્ઠું. પીર લખે છે કે મૂસા નબીએ દાવત આપી, ખુદાવંદે કબૂલ કરી. પીર લખે છે મહિનો હતો પોષ, ગુજરાતી મહિના લખ્યા છે હિન્દુ લોકો સમજી શકે એટલા માટે, અને તારીખ હતી 17મી. ત્યાં સુધી પીરે લખ્યું, ડેટ બી લખી. અને મૂસા નબી સિરિયામાં રહેતા હતા, સિરિયામાં, જેને ઉર્દુમાં શામ કહેવામાં આવે છે, કે એક વખતે ત્યાં યઝીદ અને મુઆવિયા રાજ કરી ગયા, ઇમામના દુશ્મનો. મૂસા નબી ત્યાં રહેતા હતા. દાવત આપી આવ્યા ખુદાવંદને, પોષ મહિનાની 17 તારીખ પીરે લખી છે એ પ્રમાણે દાવત અપાણી. મૂસા નબીને થયું કે તૈયારી ભરચક આવી ગયું, ધણી જેવો ધણી, અને આટલી પૈગંબરીમાં એક વખત મહેમાની કબૂલ કરે, એવી સરસ મહેમાની કે એને બી યાદ રહી જાય કે મારો એક નબી હતો. સારામાં સારી દૂર દૂરના ગામો ને શહેરોથી ચીજો મંગાવી, ફૂલ તૈયારી, એક આઈટમ એવી ન રહેવી જોઈએ કે જે બાકી રહી જતી હોય. કાં તો કે ખુદાવંદ આવીને કહે છે કે નબી મૂસા મને આ ચીજ પસંદ નથી, આ ચીજ પસંદ છે, અને એ ટાઈમે હાજર ન હોય તો એટલી બધી ફિકર હતી કે જે બી ચીજો મળી શકતી હોય અવેલેબલ હોય મંગાવો, ક્યાંયથી બાકી ન રહેવી જોઈએ. ફૂલ તૈયારી કરી, ડેટ આવી ગઈ, 17મી તારીખ બી આવી ગઈ. નબી મૂસાની તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ, જો કાંઈ બાકી નથી ગયું. 17મી તારીખ બી આવી ગઈ. નબી મૂસાની તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ, જો કાંઈ બાકી નથી ગયું. ઘરમાં નોકરાણી હતી, એ ધ્યાન રાખતી હતી બધું સાફ સફાઈનું એનું, અને એનું નામ હતું હસન કબીર. પોતાના ગિનાનમાં લખે છે લાલી, લાલી નામ હતું. અને લગભગ ટાઈમ થવા આવ્યો તો મૂસા નબી તો ગલી સાફ કર્યો, જે સડક ઉપરથી આવવાનો એનો જે રસ્તો ગલીનો હોય છે એ બી સાફ કર્યો. આપણી બાજુ ઘણી ફેરે ગાય છે, તમે સાંભળતા તો અહીં તો મને ખબર નથી, ઇન્ડિયામાં કઈ સાલગરી કે એવું હોય તો ગાય કે શેરી વરાવી સજ કરું ઘરે આવો ને, આંગણીએ પતરાવું ફૂલ કે કરીને ઘરે આવો ને. પણ કોઈ દી કોઈ બાઈને અમે શેરી વાતા નથી જોઈ. ખાનું વારે છે, શેરી એટલે તો બહારનો ગામનો જાપો કહેવાય, પણ ખાલી બોલે એટલું છે. પણ નબી મૂસાએ તો શેરી બી વારી નાખી, શેરી બી વારી કે મૌલા આવે આ રસ્તેથી. તો પણ ખુદાવંદે શું કર્યું ખબર છે? ફકીરનો વેચ લીધો મૌલાના અલીએ, હાથમાં લાકડી ને લાકડાનો પ્યાલો ભીખ માંગવાનો, અને ફકીરી વેશમાં આવ્યા. મૂસા નબી રાહ જોવે છે કે હમણાં આવશે ધણી સલામત. ત્યાં જોયું તો ગલીમાં ફકીરો આવ્યો. આ ક્યાં આવ્યો કે તારે ગલીમાં નીકળતા પાછી 20 મિનિટ બીજે લાગશે કે, એની દરમિયાન જો બાપુ આવશે તો ક્યાં વચમાં આવશે તો કે સારું નહીં લાગે કે બાપાનું મૂળ આપ થઈ જાય ને, ધણીનો ધણી આવતો હોય અને વચમાં ફકીરો ઉભો હોય. પણ હવે આ ફકીરને ના બી ન પડાય. આજે મોટો દિવસ હતો કે ખુદાવંદ મહેમાનીમાં આવી રહ્યો છે, અને ના કેમ પાડવી? પણ એને દઈ બી ન શકાય ને, કારણ કે ઇમામ ખાધા વગેરે દેવાય, ધણી ન ખાધું હોય ને એમાંથી આ ફૂટ ખાવાનામાંથી આને દેવાય ન દેવાય છે. મૂસા નબી આપણા જેવા હોશિયાર હતા કે હું આને આપી દઉં ને પછી મૌલાને ખવડાવું, તેનો મતલબ એમ થાય ને કે ફકીરનું બચેલું ખવડાવ્યું નહીં. મૂસામાં બી ઈમાન છે એટલું, એટલે એને તરત છોકરાને લાલી આવ્યા કે જો ફકીરો આવી રહ્યો છે. તો કે આપણે જોયો સવારે આપણે નાસ્તા માટે જ અલગ પકાવ્યું હતું ને, કે હા પકાવ્યું હતું ને, એમાંથી છે કઈ તો આ બચી ગયું થોડું આપી જાય એમાંથી. હા નવું પાક્યું છે એમાં નહીં, આ તો બાપા માટે છે. એમાંથી જે બચેલો હતું ડોકરાની ભાગતી ભાગતી લઈ આવી અને બાપાને ભાગતા ભાગતા જેને આપી દીધું. આ રવાના, મોલા બાપુ રવાના. મૂસા નબી તો વાટ જોઈએ થાય કે હમણાં આવે હમણાં આવે હમણાં આવે. કે ખોજા ટાઈમ આની પાસે હાલે જ છીએ, હજી સુધી આવ્યો નથી છીએ. બોલાવા જાઓ તો થાય છે, બોલાવા જવો પડશે. એટલે પોતે ગયા બોલાવા કોહેતુર ઉપર. તો આદત હતી જવાની, કે નવી વાત તો નહોતી. ખુદાબીન કે આજે તારી દાવતનો ટાઈમ છે, મારી તૈયારી કમ્પ્લીટ છે કે પૂરેપૂરી તૈયારી કે તને જે જોતું હોય હાજર આવો કે જલ્દી આવો કે. બાપો કે હાલ શું વાંધો છે કે મૌલાના અલી આવ્યા. એ બારે દીદાર થયા મૂસા નબી. ત્યાં દાવત દીદી તો દીદાર થયા કે નો દીદી હોત તો દીદાર ન થાત. પૂછ્યું ખુલ્લી રીતે, રબ્બે અરની તો કે લંતરાની, જોઈ શકું છું તો કે નહીં, અને કે નાંદી ખાવા માટે આવે તો કબૂલ. તો તરત તૈયાર થઈ ગયો ખાવા માટે, અને દીદાર બી આપ્યા ને ઘરે. તો તમે આ મહેમાની નો મહિમા તો જુઓ. ઘરે લઈને આવ્યા પોતે ઘરે, અને સેવા કરવાની શરૂ કરી. બિછાવ્યો દસ્તરખાન કે એને ખાવા માટે બેસાડે. એ જવાનો ડાયટ પછી ધણીને બેસાડ્યો
અને બધી ચીજો લેવાની શરૂઆત કરી. હાથ દોરાવ્યા. ખુદાવંત ઓલો લાકડી અને ઓલો પ્યાલો પોતાના ઓલા કોટમાં નાખીને આવ્યા છે જભા જેવો, એમાંથી કાઢીને મૂક્યા સામે. મૂસા નબી તો એ લેવામાં છે, પીરસવામાં છે, બોલાને જમાડે છે, હેતથી જમાડે છે, હેતથી જમાડે છે. તા તો જોયું પીરસી રહ્યા છે, તા તો જોયું કે લાકડું ક્યાંથી આવી ગયું, અને પ્યાલો ક્યાંક જોયેલો છે, યાદ આવ્યું એને. ખુદાવંત પૂછે છે, નબી મૂસા કે આને ઓળખસ? ક્યાંક જોયા છે ખુદાવી, હું આવ્યો તો તારા ઘરે ખાવા માટે, પણ તે મને વાસી ખાવાનું આપ્યું હતું, બચી ગયેલું, અને એ બી તે પોતે નહોતું આપ્યું, તારી નોકરાણી મારફત અપાયું હતું. મારું અપમાન થયું નબી, તે મારું અપમાન કર્યું છે કે મેં મારી ફરજ પૂરી કરી, હવે હું તારા ઘરનું નહીં ખાઉં કે નહીં. જે માણસ એક વખત મહેમાનીનું કહી અને મારું અપમાન કરી છે, મારા પાસે કાયદો છે કે બીજી વખત હું એના ઘરનું નથી ખાતો. તું ભલે મારો નબી હો, પણ તે અપમાન કરો તારા ઘરનું નહીં ખાઉં કે હું ઉભો થઈ જાઉં છું કે આ બતાવવા માટે જ આવ્યો હતો તને. અને નબી મૂસા રોવા મહિના મૂવીનું એવડો મોટો પૈગંબર રોઈ રહ્યો છે, આંખમાંથી આંસુ જઈ રહ્યા છે. માલિક તારા પગે લાગુ એમ ન કર, મારી ભૂલ એટલી જ છે કે હું તને ઓળખી ન શક્યો, પણ એના બદલામાં એની સજા એવી કે હવેથી હું તને મહેમાની ના આપી શકું અને તું ખાધા વગર પાછો જા. નહીં નબી મૂસા કે મારો કાયદો છે કે એક વખત જે મારું અપમાન કરે ખાવાનું દઈ નહીં, પછી વાસી ખાવાનું આપીને કરે કે નોકરાણી મારફત આપીને કરે. નબી મૂસા અમે એના ઘરનું નથી ખાતા, બીજી વખત હું નહીં ખાઉં. માલિક મારું ખાવાનું બગડશે તો કે ભલે બગડે, પણ હું નહીં ખાઉં. ગિનારના 2-3 પાઠ કહું તમને ધ્યાનમાં આવે એટલા માટે. હસન કબીરદીન મા બાપ લખે છે, જેને 40 વર્ષ સુધી બંદગી કરી હતી. એ જ વચમાંથી પાઠ કહી રહ્યો છું કારણ કે લાંબુ જ્ઞાન છે. એ जी एक दिन मूसा ने अरज किया कछुक खाना हमारा खाओ એ બી કહીએ તમે કે માલિક મારા ઘરે આવું નથી લખ્યું, મારું થોડું ખાવાનું ખા, એટલે કે મહેમાની કબૂલ કર. એ જી એક દિન નબી મૂસા ને અરજ કિયા કછુક ખાના હમારા ખાઓ એ બી કહીએ તમે. પછી આગળ બધું મૂકી દો, આપણે રસ્તા બીજો પાઠ લઉં. એ જે આસા ને કાસા વેત ફકીરી લઈને મૂસા ને ઘર આયા એ બી કહીએ તમે. આસા એટલે લકડી ને કાસા એટલે ઓલો પ્યાલો, એ બે લઈ અને મૂસાના ઘરે આવ્યો ખાવા માટે, મહેમાની કબૂલ કરવા માટે, એ બી કહીએ તમે. પછી કે છે, હવે બીજા પાઠ મૂકી દઉં છું, પછી કહું છું. એ જી બાસી ખાના લાકર હમકો દિયા, લાલી કે હાથ ભીજવાયા એ બી કહીએ તમે કે વાસી ખાવાનું, સવારનું બનેલું બચેલું વાસી ખાના લાકર હમકો દિયા, લાલી કે હાથ દિલવાયા એ બી કહીએ તમે. પછી કે છે, એ જી મકરૂ ખાના હમકો ભેજ્યા, મકરૂ ખાના ઠંડુ ને વાસી ખાવાનું કે જે ખાવું ન ગમે, મકરૂ ખાના હમકો ભેજ્યા, હમ તેરા ખાના નહીં ખાઈએ એ બી કહીએ તમે. ઇન્ડિયામાં ચોખા બનાવે ને, ચાવલ કયો શું ચોખા કયો મમ્મીનું, 2 કલાક જો ખુલ્લા મૂકે તો લાકડા જેવા થઈ જાય, સખત થઈ જાય. ગરમ કરો તો સારા રે, પણ કલાક 2 કલાક 2.5 કલાક પછી ખાવ તો આમ સુકાઈ જાય. તો 6 કલાક કે 8 કલાકની કાઢેલી નાની પાટ ઉપર આવે. વિચાર કરી લેવો કે ધણીને ભાવતી હશે, ગરમ કરીને લાવજો મમ્મીનું. રોટલી તમે જુઓ, અહીં તો બહુ ઓછી બનતી હશે કદાચ, પણ રોટલીની વાત કરું છું કે રોટલી બપોરે બનાવે ને સાંજ સુધી હરેક ઘરમાં ફ્રીજ નથી હોતા, એ પછી રોટલી રાખી દીધી હોય તો મમ્મીનો ચામડા જેવી થઈ જાય. જો ગરમ કરીને લાવે તો એ માલિકની ઇજ્જત કરી ગણાય, પણ એમ જ મૂકી દે તો આ, જો કે અમે હાથે કરી નથી કરતા, કરવું છે એમ કરીને, પણ ભૂલ થઈ જાય છે. અને આ ભૂલ અમને નડે છે, આ ભૂલ અમને હંમેશના માટે નડે છે અને નડતી આવી છે. મમ્મી એ ભૂલ સુધારવાની જરૂર છે. નહીં ખાવ તારા ઘરનું કે વાસીને મકરું ખાવાનું હતું. મૂસા કે ઉભા થઈ ગયા. પછી જ્ઞાન બહુ લાંબુ છે. છેવટે મછલી આવી ખુદાના હુકમથી ને ખાધું ને બધું, આપણે એટલી ડિટેલમાં જવાની જરૂર નથી, પણ પછી ખુદાવંદ ઉભા થઈ ગયા કે મૂસા હું જાઉં છું તારા ઘરેથી. ખુદાવી બીજી વખત આવી તો બોલાવું તો કે નહીં, હવે નહીં, ખતમ થઈ ગયો, સિલસિલો ખતમ. એક વખત ચાનસ આપ્યો, એવી તું પૈગંબર હતો એટલા માટે, પણ તે આવી રીતે ખવડાવ્યું એટલે હવે નહીં કીએ. મૂસા નહીં, હવે બિલકુલ નહીં કીએ. બહાર નીકળ્યા ધડી. જ્ઞાનનો પાઠ સાંભળવાનું મન થાય છે. એ જી તબ મૂસા રોને કો લાગા, તબ મૂસા રોને કો લાગા, ખાના હુઆ ખરાબ એ બી કહીએ તમે. મારું ખાવાનું બગડે છે માલિક, રોવું શરૂ કર્યું.
ધણી બહાર નીકળી ગયો ઉભો થઈને. મૂસા નબી પછવાડે એવા બહાર એ છેવટની ઘડીએ પગ પકડીને કહું માલિક બેસી જા, ખાઈ લે, એક નિવાલો તો બી ખાઈ લે, મને શાંતિ થશે. એ જી તબ સાહેબજી કા ફરમાન જ હુઆ. ધણી જાતા જાતા ફરમાન કરતો ગયો. એ જી તબ સાહેબજી કા ફરમાન જ હુઆ, નબી મૂસા હમ પાસે નહીં આના, એ બી કહીએ તમે મારી પાસે નહીં આવતો જાખી. આજથી તારા ને મારા સંબંધ કટ, તારી ને મારી દોસ્તી ખલાસ. કોઈ તુર પર આવવું નહીં, અને આવીને જો તું મને અવાજ દઈશ તો મારી અવાજ તું નહીં સાંભળ, કારણ કે હું તારી સાથે વાત કરવા નથી માંગતો. જે લોકો અપમાન કરીને ખવડાવે છે એની સાથે હું વાત નથી કરતો. નબી મૂસા હમ પાસ નહીં આના, એ બી કહીએ તમે. ગયા જો ખુદા મારી પાસે બી નહીં આવતો. હસન કબીરદીન માફ લખે છે. પછી શું થયું કે નબી મૂસા તો મરી ગયા, આપણે દાવત દઈને કે ભૂલ થઈ ગઈ છે. આવી ભૂલ કરીને કારણે કોઈ તુર પર જે વાતો થતી હતી એ બી બંધ થઈ ગઈ. મહેમાની પેશ કરવામાં ભૂલ થાય ને થોડા ઘણા સુખી હોય ને એ સુખ બી ક્યારેક વયું જાય. મમ્મીનો નહીં કરતા ભૂલો. કાલગરીમાં થઈને આવ્યો છું મમ્મીનો. ઘણા લોકોને ખલાસ થતા બી જોયા. કઈ ભૂલચૂક થઈ હશે, મૌલા નારાજ થયો હશે, ગમે તે હશે, પણ ધણી છે અમે તો માંગીએ છીએ દરેકને સુખીને આબાદ કરે, પણ નહીં કરતા મમ્મીનો. ભૂલ નહીં કરતા. આજે કાંઈક છે કાલે નથી રહેતું, કોઈ ભરોસો નથી. ઇમામ નું અપમાન થાય, ઇમામ નારાજ થાય, કારણ કે ધર્મ સાવ ટૂંકો છે અમારો, કોઈ મોટી વસ્તુ નથી. પણ મમ્મીનો ભૂલ થઈ જાય ને આવી રીતે, ભલે મેં જાણતા નથી, સમજવું જોઈએ મમ્મીનું. આવી ભૂલ નહીં કરતા. અઠવાડિયામાં એક ફેરી બી ખવડાવો તો પ્યારથી ખવડાવજો ધણીને, અને રોજ ખવડાવો તમને મુબારકી છે, પણ સારી રીતે ચકાસણી કરીને. નબીને થયું કે આ તો વયું ગયું, ગુસ્સામાં આવે, કરવું શું કરવું હવે? એક જ રસ્તો છે કે શું રસ્તો? તો કે બંદગીમાં બેસી જાઉં. કે બંદગીમાં બેસીશ તો ક્યાં જવાનું, આવવું જ પડશે. કે બેટા નબી બંદગીમાં, બંદગી ચાલુ, ખાવું પીવું બંધ, બહારના માણસો સાથે કોન્ટેક્ટ બંધ, અને મૂસા થઈ ગયા કમરામાં બંધ, બંદગી ચાલુ. સાંભળ્યું છે ગિનારનો પાઠ? એ જે તબ મૂસાને તપ જ સાધ્યા. તપ એટલે બંદગી. આ જ્ઞાન છે, કોઈ વાર્તાઓ નથી. એ જે તબ મૂસાને તપ જ સાધ્યા, 900 વર્ષ તપ કિયા, એ બી કહીએ તમે. 900 વર્ષ સુધી બંદગી કરી, 900 વર્ષ સુધી. માંગણી એક જ માંગણી કે યા મોલા બસ મને માફ કરી દે અને મારી સાથે વાતો કર. ભલે તું મારી મહેમાની ન ખા, પણ વાતો તો કર. કોઈ તુર ઉપર બોલાવ, મારે તારી અવાજ સાંભળવી છે, હું તલસી ગયો છું. 900 વર્ષ થયા પછી આવ્યો જિબ્રાઈલ અમીન કે મૂસા મોતનો વખત નજીક છે, તૈયારી કરી લે. બસ મરી જવું છે તો કે આ છેવટનો સિજદો કર્યો કે માલિક મોત આવી ગઈ છે હવે તો. છેલ્લી ઘડીએ મૂસાને માફ નહીં કર. એક નાનકડી ભૂલ, એ બી ઓળખ્યો નહોતો, મને ખબર નહોતી કે તું પોતે આવ્યો છું. જો ખબર હોત તો આમ ન કરત. જો અત્યારે મૂસા નબી હોત તો કેતો કે ખુદાવીદ મને એકલાને કાં ડરાય, ખોજાને કે ને એ કેમ નાંદી મૂકે છે, એનું જો ને પેલે તું ત્યાં કઈ બોલતો નથી, અમને ડરાવત. પણ બિચારા એ ટાઈમે નહોતા, અમે નહોતા એ ટાઈમે. અત્યારે આવે તો બધું કહી દઈએ તો આપડે વધારે કરે હોય. આ બધા જો કેમ રાજ કરે છે કે જેમ તેમ નાંદી મૂકી દે છે કે મેં તો એમ નહોતી મૂકી માલિક. આ તો તને ઓળખે છે, હું તો ઓળખી બી નહોતો શક્યો. અને આ તો જાણે છે કે કરીમલ હુસૈની હાજર ઇમામ ખુદાઈ નૂરના ધણી અને મુર્તઝાલીને મોકલવી છે, એને ખબર છે, એ છતાં આમ કરે છે. મને તો ખબર નહોતી માલિક. 900 વર્ષ પછી મરવા પડ્યો ત્યારે કે છે માફ કર. ખુદાવંદ કે આવી ગલતી માફ ન કરતો, મહેમાનીની ગલતી માફ ન થાય. બીજું બધું માફ કરવું, મહેમાની માફ ન કરવું, એની ગલતી મારાથી માફ ન થઈ. શું થયું? કવ આખરી ગિરનારનો પાઠ. હસન કબીરને મૂસા નબીની વફાતના 3000 વર્ષ પછી ગિરનાર લખ્યું. 2.5 થી 3000 વર્ષ પછી તો તે ગિરનાર લખવા બેઠા. લખે છે એ જી ઉनको દીદાર હજૂન ન હુઆ. પોતે લખે છે એ વાતને 2-2,000 કે 3,000 વર્ષ થવા આવ્યા, હજી સુધી એને દીદાર નથી થયા. કોને? મૂસા નબી. મરી ગયા. ઘણું લાંબુ જ્ઞાન છે. એ જી ઉनको દીદાર હજૂન ન હુઆ, તાકુ છઠ્ઠે આસમાન બિઠાયા, એ બી કહીએ તમે. મરી ગયા પછી છઠ્ઠા આસમાને એને હોલ્ટ કરી દીધા કે મૂસા કો ઉપર નહીં આવતો. નબી મોહમ્મદ મેરાજમાં આવ્યા તો 7મા આસમાનથી આગળ બોલાવી ગયો હતો કે ખુદાના દીદાર કરે, પણ તને છઠ્ઠે જ રોકી દઉં છું. અને એટલા માટે રોકું છું કે તને દીદાર નથી. દીદાર એટલા માટે નથી કે મહેમાનીમાં તે ભૂલ કરી છે.
એક સાધારણ વાતમાં મમ્મીનો કેવી વાત બની જાય છે. 2,500 વર્ષથી આ ઉપર લટકે છે. હવે કદાચ તમે કહો મિશનરી હવે શું થયું? હસન કબીરદીનના જ્ઞાનને ને આજને 550 કે 600 વર્ષ થયા. એ દરમિયાન ખુદા બહેતર જાણે છે, આપણે કઈ જાણતા નથી કે 550 કે 600 વર્ષમાં જે ગાળો આવ્યો એમાં શું થયું. પણ હસન કબીરદીનના જમાના સુધી હસન કબીરદીન મહાપે પોતાની બંદગીથી જોયું કે નબી મૂસા હજી 6ઠા આસમાને છે. આ ગલતીનો રિઝલ્ટ બતાવું છું મમ્મીનો. આવી ભૂલો થઈ જાય ને મૌલા પાસે માફી માંગજો. એ ધણી છે મમ્મીનો, એની પાસે માફી માંગતા રહેજો ને કેજો કે યા મૌલા અમે અધૂરા છીએ, ઉણિયાચારી છીએ, પીરોના પીર સાડે મૂકીએ છીએ, માલિક ભૂલ ચૂક માફ કરી દે. માંગો, કેજો એને તમે. એક જમાતખાનામાં અમારા ઇન્ડિયામાં બહુ મમ્મીનો હરીફાઈ બી થતી હોય. જમાતના લીડરોમાં મુખી કામળિયામાં હરીફાઈ થાય. એક મુખી કામળિયા મને કે મિસ્ટર સાહેબ હું બહુ દયાળુ છું, તો સારી હાલતમાં હતા. હું બહુ દયાળુ કે મેં કીધું શું સાહેબ મુખી સાહેબ? કે મને ગરીબ ઉપર બહુ દયા આવે મિસ્ટરજી, બહુ દયા આવે. મેં કીધું શું કરો? નહીં કે મેં ખુલ્લો પાવર આપી દીધો છે, ખુલ્લો પાવર આપ્યો છે. નાંદી કરવાને કહી દીધું કે ગરીબ માણસ વધે એટલે ખાઈતા, ગરીબ વધે એટલે ખાઈતા કી. મેં કીધું અને સમજો ને મુખી સાહેબ, સારી નાંદી હોય ને ગરીબ ને બિચારાને ખાવાનું મન થાય અને એ કહી દે 40 પૈસા, બોલાને કહી દો કહી દો ખાટે ખાના વદાન આપી દેવી. મેં કીધું ભાઈ એમ તમે કરો તો કેમ? શું કરું? જમાતનો માવતર કહેવાય ને કે મારે બધાનો ખ્યાલ રાખવો પડે ને. શાબાશ મુખી સાહેબ કીધું શાબાશ. તમને બધાનું ધ્યાન નથી કે બધા ગરીબનું ધ્યાન રાખવી છે. આપણું દિલ બહુ મોટું છે, આપણું દિલ બહુ મોટું છે. બિચારો કોઈ બી ગરીબ સાહેબ હુકામ બિચારાનું દિલ દુખે કે ભલે 40 ગયા 40, 50 ગયા તો 50 ખટાવી દઉં છું. હવે એક સવાલ પૂછો. તમારી દુકાને કોઈ ગરીબ ઇસ્માઇલી આવે અને એમ કે મુખી બાપા 100 રૂપિયાની ચીજ 25 રૂપિયામાં આપો, તમે શું કરો? શું હે હું સોની ચીજ 25 માં આપી દો એમ કેમ અપાય? કે એમ નુકસાન કરીને કેમ આપું? કે કા બહુ દયાળુ, બહુ દિલ મોટું, બહુ ગરીબ પ્રત્યે લાગણી ક્યાં ગઈ બધી? ક્યાં ગઈ? એમ નુકસાન કેમ થાય? તો મેં કીધું હા દુકાનમાંથી નથી દેવું, ફાટક પરથી દઈ દેવું છે કે લઈ જાય, બાપાનો જ માલ છે ને કે લે મફતમાં. પરિણામ શું આવે છે ખબર છે? તમે દયા કરવા જાઓ છો, ગરીબના પેટમાં એ નિવાલો જાય છે, એને સદબુદ્ધિ નથી આવતી, એની મતી મારી જાય છે. બાપાનો માલ જેની 15 રૂપિયા કિંમત આવી જોઈએ તમે રૂપિયામાં ખટાવી દો, 14 રૂપિયાનું ધણીને નુકસાન કરો, એ માલ એના પેટમાં જાય. મેં કીધું એને સદબુદ્ધિ નથી આવતી, હકીકતી સમજ નથી આવતી, એની મતી મારી જાય છે અને જિંદગી આખી એની નિગરાની પાટ ઉપર હોય છે. ઉલટાનું ભૂંડું થાય છે. દયા આવે ને મુખી બાપા હાથ જોડીને કહું છું, મેં કીધું 10-15 નાની તમે પોતે લ્યો, વધીને લ્યો, તમે લ્યો પોતે, અને પછી કયો કે આ ફલાણા આપી દો. તો ભાઈડો કહો ભાઈ, તો ભાઈ આમ ન થવું જોઈએ. ગરીબ લોકો આવ્યા હતા, વાય સાંભળ્યા પછી મારી પાસે મને કે મિશનરી તમે અમારા પગ કાપી નાખ્યા, અમારી ઇન્કમ બંધ કરાવી છે. હવે તમે બીજી વાયસ કરો મને કે શેની વાયસ? વાયસમાં તમે એમ કહો કે નાંદી ગરીબો માટે જ છે. કમાલ. મેં કીધું નાંદી ગરીબ, હા કે ગરીબ માટે નાંદી છે કે પૈસા વાળા માટે નથી કે. ભાઈ એક્ઝામ્પલ આપે ફલાણો પૈસા વાળો વધે તો કે મૂકે જ નહીં કે, આમ 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 કરતો જાય વધતો જાય કે, અને બીજા ગરીબ તો જોતો રહી જાય કે. તું કેવા શું માંગે? તો કે મિશનરી ભલે રોજ અમારા ઉપર દયા ન થાય પણ કમથી કમ કે ચાંદરાત હોય, શુક્રવાર હોય, સાલગરી હોય, અમને મન ન થાય સારું સારું ખાવાનું કે અમે ગરીબ માણા કે દાળ ચાવલ ખાવા વાળા જેવું તેવું પકાવીને કાચે બાબુ ખાઈ લેતા હોય છે, અમને સારું ખાવાનું મન ન થાય મિશનરી કે થાય. પછી કેવા વાર તહેવારે શુક્રવાર ચાંદરાતે અગર ગોશ્ત કે મુર્ગીનું શાક કે એવું કઈ હોય ને અમને સસ્તામાં મળે તો અમારી આંતરડી કેટલી દુવારી હતી. તો પછી તમે કેવું બીજી વાયસમાં ખુલાસો કરું શું જોઈ તમને કીધું તો કે ભાઈ સમજો કે મોટા મોટા દિવસે મુર્ગી આખી અહીંયા આખા મુર્ગા રાખી દે નાદીમાં. મુર્ગે મુસલ્લમ કહેવાય, મુસ્લિમ તરીકો છે, મુર્ગે મુસલ્લમ કહેવાય. આખો મુર્ગો એમ આખા મુર્ગા તરી નાખ્યા હોય, નાની મોટો દિવસ હોય ને બ્રેડ રાખ્યો આખી ચોખા રાખ્યા હોય મુસ્કા ભરીને પકાવે, બાજુ પકાવે ખાનામાં આવીને આખે બધું. મને કેવું કે મોટી નાંદી હોય અમને કેટલું મન થાય છે એ સસ્તામાં 1.5 રૂપિયા 2 રૂપિયામાં ખાટી જાય, મને ગરીબને મળી જાય. 50 રૂપિયાનો માલો 1.5-2 રૂપિયા મળી જાય, તમારી હાથેળી કેટલી રાજી થાય છે. તમે વિચાર કરો મિસ્ટર, તમને કેમ લાગે છે? મેં કીધું તું કોઈ નાની લેવા ખાને?
અમે શું લ્યાવી અમારી પાસે હોય તો લ્યાવે ને કઈ કે માંડ માંડ તો રોટલા ખાતા હોય કે જેવા તેવા કીએ તો શું થયું લ્યાવો છો ખાને તો કે શું લ્યાવે કે અમારું માંડ પૂરું થતું હોય કે ઇમામ ને દેવું નથી ઇમામ નું સસ્તામાં ખાઈ જવું છે આવી નિયત ક્યાં સુધી રહેવાની અમને દેવાની વાત નહીં નહીં દેવું છે ધણી તને એવું જરાય નહીં 1.25 લાખ આપે તોય નહીં 1.25 લાખ આપે તોય નહીં દેવાની વાત જ નહીં લેવાની જ વાત મેં કીધું કે તમને સસ્તામાં મળી જાય 50 રૂપિયાનો માલ 2 રૂપિયામાં મળી જાય મેં કીધું બતાવો ક્યાં લખ્યું છે કે નાની ગરીબ માટે છે ક્યાં લખેલું છે નથી જોતું લખેલું અમારે આટલી બધી બાયો છે કે પૂછેલી આપણે કે નાંદી કાઢતી વખતે એની નિયત શું હતી એને એમ કરીને નાંદી કાઢી છે કે આ નાંદી ફલાણા ગરીબ શમસુદ્દીન ખાય અને આ નાંદી ફલાણા ગરીબ કરમાલીભાઈ ખાય એમ કરીને નાંદી કાઢી છે ને અગર જો એમ નાંદી કાઢતી હોય તો મુખીદારને કહી દે કે કાલથી નાંદી બહાર મૂકી દઈએ ગરીબો લઈ જાય કોઈ ભાઈને પૂછો કે નાંદી કાઢતી વખતે એને એવી નિયત કરી છે કે આ ગરીબ ખાય એની તો નિયત છે કે ધણી સલામત શાહ કરીબલ હુસૈની ખાય ઇમામનો માલ છે અંગાર છે સસ્તામાં ખાવાની નિયત રાખી જિંદગી આખી દુખી રહેવાનું યાદ રાખી લેજે ભલે કડવા શબ્દો લાગતા હોય ઇમામના માલ ઉપર નજર ન રાખવી જોઈએ ઇમામને દેવાના વિચારો કરવા જોઈએ સાચા શબ્દો હોય કડવા લાગે મેં કીધું પણ તું ગરીબ છો લ્યાવ પાટ ઉપર કે માલિકને મારો દીકરો ભૂખો રાખ્યો છે તારા માટે નાંદી મૂકી છે મારી બાળી રાતે ખાધા વગર સુઈ ગઈ તારા માટે નાંદી મૂકી છે આ બપોરે મેં નથી ખાધું કારણ કે તારી નાંદી કાઢવી હતી કે તારા ઇમામને કે શું જો બેઠા બેઠા હા જો ગરીબ પેટ કાપીને નાંદી મૂકે છે બોલે આ ઇમામ છે અને કસમ ખુદાની એવી રીતે મૂકીશ ને જો 6 મહિનામાં પૈસા વાળો ન થાય ને તો મારું નામ બી બહાદુર રાજાડી નહીં કીધું ધર્મ છે ને એ પ્યાર અને મોહબ્બત નો હોય છે ઇમામનો માલ ખાઈ જવાનો નથી હોતો તું રાખ રોટલો રાખ કાંઈ રાખ ને કે તારા મૌલાને હું ભૂખો રે નાખું છું માલિક ભૂખો રે ને આ ઇમામ કોઈનું ખાઈ જતો નથી એના દિલમાં બી પ્રેમ છે અરે તો આઝમાવે છે એ તો જોવા માંગે છે તમારું એક્ઝામ કરી રહ્યો છે આવી રીતે મેં કીધું રાખશો તો ધણી રાજી થશે તમે પોતે રાખો દઈ ઇમામને દઈ અને પછી લેતા વગર દીધે લેવાનો સવાલ જ નથી આવતો કોઈ ધર્મમાં નથી એટલે મૌલાને દઈ કીધું એને રાજી કર અને રાજી થાય ને પછી લેજે અને અગાઉના જમાનામાં ચકાસણી બી એવી રીતે જ થઈ છે ચકાસણીઓ થઈ છે તો એવી રીતે જ થઈ છે કે નાંદીથી જ આજમાવવામાં આવે બીજા કોઈ ચીજથી આજમાવાના નહીં તમે ઓલો દાખલો સાંભળ્યો તો પીર સમસ નું જ્ઞાન છે આ હસન કબીર નું જ્ઞાન હતું હું પીર સમસ નું જ્ઞાન કહું અમારી વાતો જૂના જમાનાથી અમારી વાતો એવી છે મમ્મીનો વાતો બહુ પ્રેમ ભરી કરીએ પણ પછી દિલમાં કઈ ન હોય પીર સમસ પીર હતા પંજાબ મુલતાનમાં બોધ કર્યો હતો દિનારો આ જ્ઞાન છે પોતે પીર સમસ પોતે પોતાની હિસ્ટ્રી લખી આ જ્ઞાન ની અંદર હું એના 2-4 પાડવી તમને કહીશ દિનારો મુલતાનની જમાત પંજાબનું મુલતાન ને જમાત આવી ફર્સ્ટ ક્લાસ ઈમાનદાર જમાત હતી બહુ ઈમાનદારો બંદગીમાં પાકી જમાત ખાનાની હાજરીમાં પાકી દરેક રીતે પાકી અને તમે જુઓ તો જમાત નુરાની જમાત પીર જયારે જુએ ત્યારે જમાત આમ મરી પડતી હોય એવી એવી મહેમાનીઓ એવી એવી નાંદીઓ એવી એવી લાગણી ઇમામ પ્રત્યે એવી શાહના પીરને થાય કે કેટલા બધા મુરીદને બનાવ્યા પણ બધા મોમન છે આમ પીર તો આમ હરકમાં ફૂલાઈ જાય બહુ લાગણી જમાતની પછી પીર ગયા ઈરાન મા બાપની મુલાકાતે ઇમામ કાસમ શાહનો જમાનો હતો પોતાના જ્ઞાનમાં લખે છે કાસમ શાહનો જમાનો 29માં ઇમામની વાત છે પછી ઇસ્લામ શાહના જમાનામાં સદરદીન આવ્યા કાસમ શાહનો જમાનો હતો પોતે ગયા ઈરાન બાપાને મળવાને જમાતના સમાચાર આપવા જ્ઞાનમાં લખે છે પછી 2-4 કરી આખું જ્ઞાન બહુ લાંબુ છે પીર સમસના જ્ઞાનની ચોપડીમાં છે પછી ગયા મળવા માટે મૌલાને બધી કારસાજી આપી વાતોચીતો કરી જમાતના સમાચાર આપ્યા મૌલાની દુઆઓ લીધી અને પછી કે છે ખુદાવીન मुल्तान की जमात कैसा है जमात समस जमात कैसा है माँ बाप की खुदावीन बहु ईमानदार जमात बहु ईमान पीर बेचारा भोरा था वो अपने ओरखा नता पूरा बहु ईमानदार खुदावीन बहुत ईमानदार खुदावीन बाबा पाछो पूछे समस तुमको मालूम है जमात बहुत ईमानदार है जी खुदावीन की તું તો ઈરાનમાં છે હું તો એના વચમાં રહું છું મને ખબર જ નહીં બહુ ઈમાનદાર હા હા હું 2 દી માટે આવ્યો હું કે આ 1 દી માટે આવ્યો મને લાગે હા કેવા ઈમાનદાર લોકો 9:30 વાગે ખાલી વાય સમરાય હા કેવી જવાત ઈમાનદાર પણ પછવાડે દિવસ હોય મને ખબર પડે એમ જ હતું પીર સમાજમાં આપણને જયારે આવે ત્યારે બધું સારું દેખાય ને ખુદાવીન કે બહુ ईमानदार की मैं आपने 3 वक्त पूछो बहुत ईमानदार तुम जानते हो समझ तो कि जी खुदावीन देखो ऐसा करो
अगर वो बहुत ईमानदार है तो उसका इम्तिहान लो किए, यानी परीक्षा लियो की, जो ईमानदार हो तो खुदाविन की परीक्षा तू जे के करवा तैयार थे, माथा कापी दिए तारा नाम पर की। ऐसा बापो के जरा बापा ने खबर, ऐसा क्या बोलता है समझ के जी खुदाविन की ईमानदार नो रिकॉर्ड चेक किए। तो देखो समझ, ऐसा करो हमारे तरफ से उसका इम्तिहान करो कि इमाम तरफ की परीक्षा कर। आमीन खुदाविन। जाओ वापस जाओ मुल्तान में। फिर समझ पाछे पूछे खुदा परीक्षा तो करूं पर शू करूं, जो तुमको ठीक लगे वो करो कि नहीं खुदाविन હું તો કાઈ બી કરી જમાત તરત જ કરવાની છે કે ઈ તો બિચારી કપાઈ જાય તારા નામ ઉપર એવી છે કે પણ તું કે તને જોઈ છે શું, તું જે કે ઈ કરવા તૈયાર છે। તું કે મને આ કરી દે જમાત, જમાત નો કરે તો સમસનું નામ બદલી નાખજે બસ। ऐसा देखो समझ, अगर ऐसा है तो जमात को कहो कि हमको मेहमानी पेश करे। हाँ बस मेहमानी बस। શું ખાવું છે બોલતા રે, શું ખાવું છે બોલ કે જી કઈથી જમાત દઈ શકીએ। દેખો બાપા એને સમજાવે છે, તું જા, ગામમાં નહીં જતો, ગામમાં નહીં જતો, ગામથી 2-4 મીલ દૂર જંગલમાં ઉભો રહી જાય અને ગામમાં સમાચાર મોકલજે કે હું આવી ગયો છું, મને ભૂખ લાગી છે, મારે ખાવું છે, મને મહેમાની પેશ કરો। ઇમામે કીધું છે મારું નામ લે, મહેમાની માંગી। તો મારી શું માંગવું એ તો કે કઈક પર્ટિક્યુલર જોતું હોય કે ને કે બસ કે સમજ ઘઉંની રોટલી અને એ બી કાંઠાના ઘઉં કે વિદેશના ગુજરાતમાં કાંઠાના ઘઉં, કાંઠાના ઘઉંની રોટલી અને ગોસનું શાક। ખુદાવીન ક્યું ગોસ કે માણસનું, માણસનું ગોસ તો કે થોડુંક બી હાલશે કે બે પાઠ કહું તમને સાંભળવા આવે તો એજી ફરમાન કરીને નરજી બોલ્યા। ગિરાનની શરૂઆતો ફરમાન કરી, નરજી એટલે જમાનાનો ઇમામ, એજી ફરમાન કરીને નરજી બોલ્યા તમે સાંભળો પીર સંમત વાત, તમે જાઓ આજે જમાતમાં અને પરખો તેઓના ઈમાન કી। આજે જા અને એના ઈમાનની કસોટી પરખ કરો, એટલે કસોટી કરો। પછી કે છે બે ઘડી ઘડી મૂકી દો, કઈ લાંબુ જ્ઞાન છે આપણે, એટલો આખો જ્ઞાન સમજાવવાનો ટાઈમ બી નથી। પછી શું માંગવાનું કે છે એ જે કાંઠા તે ઘઉંની રોટલી અને માંગજો માણસ માંસ, જે મોમન માંસ આપશે તે પામશે વૈકુંઠ વાસ। જાઓ સમજ કી અને કયો કે કાંઠા નામના ઘઉંની રોટલી અને થોડુંક માણસના માંસનું શાક એ મને આપે, જે બી આપશે ને એ જન્નતમાં જવાનો, વૈકુંઠ એટલે જન્નત, જે માણસ માંસ આપશે તે પામશે વૈકુંઠ વાસ, એ જન્નતમાં જવાનું। તમે એને કહી દેજો પહેલેથી કે જન્નતમાં જાય અને ન દે મને થોડું ક્યાંયથી બી કાપી નાખી દેવા વાંધો છે, થોડુંક જ કરવું છે ને, મૌલા માટે ન કરે તો કોના માટે કરે। ભીડ તો આવ્યા, હું આવ્યા ને ગામની બહાર ઉભા રહી ગયા, જમાતે સમાચાર મોકલા, ઈમાનદાર મુલતાનની જમાત મૂકી, કામડિયા બધાય આખી જમાતને ખબર મોકલી કે હું આવી ગયો છું, બધા લેવા માટે આવ્યા જમાત પૂરી। હાલો ભાઈ બાપા બહુ ભીખો છે, અરે તમારા માટે તો મિસ્ત્રી, તમે તો ઇમામના ઘરના માણસ કેવા છે, તમારા માટે તો જાન હાજર છે કે આપણે સજાને બોલતા હોય, તમારા માટે કે જાન હાજર છે કે અડધી રાતે બોલો છો તૈયાર કેવું, જરાય મૂંઝાતા નહીં। તમારું ઘર જે છે ને આપણું ઘર તમારા માટે ખુલ્લું છે કે તમારું સમજી લેજો કે ઘર પૂરું મારું સમજી લેજો, પૂરું ઘર। હું તો એમ કરો ને $1000 જોઈએ મદદ કરશો, હે તો કે એવું છે ને મિશનરી સાહેબ, હવે મારું જવાબ બરાબર નથી હાલતો હમણાં કે મારી ગુલાટી માથું આપીને જાન આપીને વાતું ગઈ ને હવે રોજરાપરું થઈ ગયા। કાં તો ગીતા અમે બોલીએ બીજાને ખુશ કરવા કીએ, એ આદત છે અમારામાં વંશ પરંપરાની। બોલો પીર ભોરવાઈ ગયો, ભોરવાઈ ગયો તો માણસનું માંસ અને રોટલી જોઈ છે, બહુ ભૂખો છું કે જલ્દી જાઓ કે બોલા કે માથા આપી દે, બધા જોતા નહીં કે શું કીધું પીર માણસ કે માણસનું માંસ, માણસનું તો ક્યાં ઠીક છે લ્યાવી છે રવાના 1 2 3 આખી જમાત થઈ ગઈ। કેટલી જમાત તમને કહું, પીરે ફિગર આપ્યો છે હિસાબે કહું લગભગ 4 થી 5 હજારની જમાત હતી। હું તમને જ્ઞાનનો પાઠ કે પછી તમને યાદ આવશે, વહી ગઈ બધી જમાત, આખા ગામમાં હોકાર થઈ ગયું કે પીર આવ્યા છે, ભૂખા થયા છે, થાકી ગયા છે, હાલી હાલીને આવીને અને માણસનું માંસ માંગે છે, લ્યો થઈ ગયા બધા ઢીલા। કોઈ જાય ને જંગલ તરફ જાય તો ફસાઈ જાય છે, આ જલસા કરો ઘરમાં, કોણ જાય કે પીર ભલે ભૂખો થયો, 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 દી, અરે કોઈ તો એક ઇસ્લામી ઉભો થાય કે થોડુંક ગોસ્ત લઈ જતા હોય તો શું છે એમાં દઈ દઉં માલિકના નામે। પાછું એમ બી કીધું કે मुकरी देखो जो आदमी का गोश्त सबको खिलाएगा हम उसको जन्नत में भेजेगा, इमाम का फरमान है ये, यहाँ સુધી કીધું।
કોઈ આવે નહીં. 6 દી સુધી પીર ઉભા રહ્યા, સમજી ગયા હવે આ મારા બેટા ભાઈ આવેવા નથી. ગોઈતાજી એવા ને કે મને ખબર નથી કે ભોરપણમાં ભોરવાઈ ગયો, બાપાને કઈ બેઠો કે નો કીધું તો એ કાંઈ નથી કે. પણ હવે શું થાય? 6 દી થઈ ગયા, હવે બાપાને મોઢું શું બતાવે? આવી તારી જમાત આટલું ન કરી શકી? હવે કહું શું કેવું? તસબીઓ કાઢી રહ્યો છે પીર સમજ, તસબીઓ કાઢી રહ્યો છે. ગામમાં એક આંદ્રો હતો, લખે છે પોતાના જ્ઞાનમાં, જન્મનો આંદ્રો. જમાતમાં ખુસુર પુસુર થાય તો પોતે સાંભળી લીધું કોકના મોઢેથી કે પીર મા બાપ 6 દિવસથી આવેલા છે, ભૂખા થયા છે, ખાવાનું જોઈ છે, પણ રોટલીનો તો વાંધો નહીં, પણ માણસનું ગોત કોઈ આપતું નથી, એટલે પીર બાપા ભૂખા ઉભા છે, એટલે કોઈ જવા તૈયાર નથી. સાંભળી લીધું એને. ઉભો થયો પોતે, રસ્તોય ખબર નહીં, જંગલમાં જે સાંભળેલું. આંદ્રો માણસ પાછો હાલતા હાલતા એક કસાબ પાસે ગયો. કસાબને કે મને તારી ઓલી છુરી જોઈ છે, ગોશ કાપવાની, મને આપી દે ને, હું તને પાછી લાવીને દઈશ, મોકલાવી દઈશ. કાલાવાલા કન્યાને છોરી લીધી, કટારી લીધી, પીરે કીધું કટારી લીધી. અને જંગલમાં ઠેગા ખાતો ખાતો કલાકો પછી પીર સમસનો પતો ગોતતો ગોતતો જઈ રહ્યો છે. પીર સમસની નજર પડી, આ તો ઇસ્માઇલી મારો મુરીદ આંદ્રો જે છે, કારણ પીર તો જમાતમાં આવતા ઓળખતા બધાને, આ તો મારો મુરીદ છે કે. ઓલાને બોલાવ્યો, ક્યાં જઈ રહ્યો છો તું? પીર બાપા તો કે હા કે હું પીર સમસ કે તમે અહીં ઉભા છો, મને ખબર નહોતી, ખુદાની કસમ મને જરાય ખબર નહોતી, આજે જ ખબર પડી. પીર બાપ મને જરાય ખબર નહોતી. 6 દિવસથી આપ ખાધા પીધા વગરનો ભૂખા ઉભા છો? તો કે હા, કોઈ જમાત નથી આવતી, મને જરાય ખબર નહોતી. ઓકે. અને જેવી ખબર પડી હું આવ્યો. મને જો આવીને પૂછ્યું ને તમે હા પાડો ને પાછો હું બજારમાં જાઉં, મોડું થઈ જાય, એટલા માટે આ કટારી ભેરી લાવ્યો છું પીર બાપ. હું તો આંદ્રો છું, તમને જ્યાંથી ઠીક પડે ત્યાંથી મારા જિસ્મમાંથી ગોશ કાપી લ્યો, જ્યાંથી તમને ભાવતું હોય ત્યાંથી. મને તો કઈ સોચતો નથી. આ કટારી લાખો એટલા માટે લાવ્યો કે પાછો લેવા જાવ તમને પૂછીને તો ટાઈમ બગડી જાય, એટલા માટે સાથે લેતો આવ્યો. તમે લઈ લો પીર મા બાપ, મારી મહેમાની તૈયાર છે. કટારી હાથમાંથી લીધી. પીર મા બાપે કાઢી લઉં ગોશ? તો ક્યાં કાઢી લ્યો, તકલીફ નહીં થાય? તો કે ના પીર મા બાપ, એક એક ટુકડે ટુકડો જે તમને કરશો તોય તકલીફ નહીં થાય, કે લઈ લો. શાબાશ શાબાશ કે કટારી પીરે ફેંકી દીધી. પીરે ગલે લગાડ્યો આંદ્રાને. કે છે શું જમાત એમ સમજે છે કે પીર રાક્ષસ છે, માણસનું ગોશ ખાય છે? નહીં, મારા મૌલાએ પરીક્ષાનું કીધું હતું, અને એટલા માટે મેં થોડુંક જ માણસનું ગોશ માંગ્યું કે આખી જમાત ફરી ગઈ, કોઈ ના આવી. ખોલાને ગલે લગાડીને રોવે છે ને, ત્યાં ઘોડાના ટાપુઓની આવાજ આવી. જ્ઞાન લખે છે, વાર્તા નથી, વાંચજો તમે, હું તમને કાઢી દઈશ, ચોપડી હશે અહીં. ઘોડાના ટાપુઓની આવાજ જંગલમાં. પીર બાપે જોયું, દૂરથી સમજી ગયા. આદાને કે મુબારકી તને કા? તો કે મુર્તઝાની હાજર ઇમામ આવી રહ્યા છે. કે ઈરાનથી આવે છે? તો કે હા, ઘોડા ઉપર બેસીને આવ્યા છે, તારી મહેમાની એને કબૂલ કરી લીધી. અરે ઇમામ એક પલકમાં આવી જાય દોસ્ત, એક પલકમાં આવે, એને 9 મહિના ન લાગે. સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું ને કે હઝરત અલી એક પલકમાં આખી દુનિયાને છેડે જઈ પહોંચતા હતા. તે જેવી મહેમાની પેશ કરી, ધણી આવી ગયો કે, અને ત્યાં તો મૌલાનો ઘોડો ઉભો રહ્યો. સમજ, અમને મહેમાની કબૂલ ફરમાયા. रिपोर्ट भी मिली गई है, ईरान भी आवे घोड़ा ऊपर हमने कबूल फरमाया. समझ की देखो, ऐसा करो, हमारे साथ हम न्याज लाया है, आबे सफा. इमाम जमात में बख्शीश આપે છે. પહેલી વખત इमाम लावियो પોતાની સાથે. समझ, हम आबे सफा लाया है, कि न्याज है हमारे साथ, और घटपाट का बर्तन भी लाया है. अभी हम यहाँ दुआ पढ़ेगा कि समझ तुम दुआ पढ़ाओ की घटपाट का दुआ पढ़ाओ. વાંચો મમ્મીનો જ્ઞાન, તમારા રૂવાડા ઉભા થઈ જાય. તું દુઆ પઢાવી દે. ત્યાં તરત જ બિછાવીને બેઠા દે, મા બાપ બેઠા, દુઆ શરૂ કરી. પીર સમજે ન્યાઝ કાઢ્યું, પ્યાલી ભરી ન્યાઝની. ઇમામ લાવ્યો તો, સાથે લાવ્યો તો ઈરાનથી. એને ન્યાઝની પ્યાલી ભરીને સવાલ કે પહેલે કોણ પીએ? કેરળામાં પહેલે મુખી કામડિયા ને પછી અમલદારો ને પીએ. નોખા નોખા ઠેકાણે નોખા નોખા લોકો. અમારા હૈદરાબાદ જમાત પેલે આખરે મુખી કામડિયા પીએ. મરજીની વાત છે. અહીં કોણ પીએ? પેલે અહીં પેલે પીએ કોણ? પીર સમજ પેલે પીએ કે મૌલા પેલે પીએ કે ઓલો આંદ્રો પેલે પીએ? હજી તો વિચાર થઈ જતા મા બાપ ઉઠા પોતે, ધણી સલામત इमाम का समझा. समझ, आज ये न्याज का प्याली हम अपने हाथों से हमारे रूहानी फर्जंद को पिलाएंगे. હું એને પીવા, એને સૂચતું નથી બિચારાને. એ લેવા જાય તો ઢોળાઈ બી જાય કદાચ. હમ पिलाएगा. समझ, हमने उसका मेहमानी कबूल किया है, हम पिलाएगा. इमाम ने પોતાના હાથે ન્યાજ પાયું. જેવું ન્યાજ પાયું
फिर समझनी आंखમાંથી આંસુ નીકળ્યા, मालिक की आदरो છે એના ઉપર दया करजे की अच्छा समझ अच्छा किए। अब हम फरमाता है उसकी दोनों आंखों का नूर वापिस आएगा। जब आप बोले ने ता तो आंध्रो जो मीनो मालिक के वो જોઈ શકું છું કે इमाम ने पीर बेना दीदार થાય છે कि शाबाश ये तुम्हारी मेहमानी का सवाब है कि तुम दिल से पेश किया, वल्लाह बहुत खुश हुआ, बहुत खुश हुआ। પછી बाप कि हमको बहुत जल्दी है कि हमको दूसरा बहुत काम है, समझ के हम जमात खाने में नहीं जाएगा कि हम वापस जाता है कि खुदा नावी जाने नहीं, हमको बहुत काम है कि हम खाली इसका एक का मेहमानी कबूल करने आया था। गिनान मत जो તમે કહેતા હો વાર્તા મોજી જો નહીં, गिनान છે। અને વયા ગયા ઇમામ તો જોતા રહી ગયા બધા। પછી ફિર સમજે કીધું કે માલિક भी जमात થી નારાજ છે કે કારણ કે जमात इमाम ने मेहमानी ના આપી શકી પ્રેમ સાથે કે ઠીક છે કે હવે એવી जमात ઉપર રહીને મારે કરવું શું કે એવી जमात સાથે રહીને મારે શું કરવું। આંધાને કે જા તું દેખતો થઈ ગયો, જલ્દી જા અને જલ્દી પાછો આવ। जमात ને કે પીર સમસની મોતનો ટાઈમ નજીક આવ્યો છે, જનાજો મોકલાવે। ગિનાનનું નામ છે જનાજો, વાંચો જનાજો મોકલાવે। કા પીર મા બાપ તો કે બસ મારે મરી જવું છે। જે જમાત મને પ્રેમથી મહેમાની ના આપી શકે એના પીર તરીકે રહીને મને લાભ શું છે કે હું મરી જવાનો છું, એ તમારો મૌલા નારાજ થશે। બોલા આંદ્રાએ જેને કીધું કે પીર મા બાપે જનાજો મંગાવ્યો છે ને, અરે પણ તું દેખતો કેમ છે, બધા પૂછે દેખતો થઈ ગયો આ કે કેવી રીતે કે અરે જન્મનો આંદ્રો હતો ને તો કે આ કે હું માંસ દેવા ગયો તો કે કટારી લઈને કે પછી ખાધું માંસ, ખાલી ખાલી કીધું તો કઈ ખાધું નહીં। પછી મૌલા બાપા આવ્યા, મને ન્યાજ પાડ્યું, બધી વાતો બધા તમે રહી ગયા કે બધાએ કટારીઓ ખરીદ કરી મોટી મોટી, હા મોટી મોટી કટારીઓ સગવડતા છે હકામ ના લઈ છે અને ભાગી ભાગીને પીર મા બાપ અમારું માંસ ખાઓ લ્યો લ્યો। ખોટા બધા ખોટા, એટલા માટે તો લખ્યું હસન કબીરદીન મા બાપે આસાનજી સત્સંત સાચો અને રીખિયા ખોટો અને ખોટાને હોશે ખોટ સર્ટિફિકેટ આપી દીધું। એટલા માટે તો આપ્યું ને મમ્મીનું ધર્મ સાચો ફોલોવર ખોટા। આખી જમાત આવી લ્યો અમારા કે અમારા ગોસ્ત આપી લ્યો કે પીર મા બાપ કે હું રાક્ષસ નથી કે માણસનો ગોસ્ત ખાવ, હું તો ખાલી આજમાવતો હતો, તમે કાયમી આવ્યા હો તો હું કબૂલ કરી લઈશ કે ઇમામ તમે થોડી રોજ મુર્ગો ખવડાવો, દાળ ચાવલ બી ખવડાવો, તમારો મૌલા ખાઈ લઈએ પ્રેમ થયો પ્રેમથી। હવે શું કરવું છે કે હવે પીર મા બાપ કે મરી જાઓ જનાજો છે મને કે નહીં, પીર મા બાપ મને તમને શ્રાપ લાગશે, કાંઈ નહીં જનાજો આવો જલ્દી મંગાવો કે પીર એકદમ ગુસ્સામાં જનાજો મંગાવ્યો। એ જ મિનિટે પીર મા બાપ સુઈ ગયા અને રૂહ કફ થઈ ગયો। ગિરાન માનજો તમે જયારે આખરી ઘડી આંખ બંધ કરી દે તો જમાત વિનવે છે કે પીર મા બાપ એવી રીતે ગુસ્સામાં મરી જતો તમને શ્રાપ નહીં લાગે, તમે માવતર કેવાવ કે અમે ભૂલ કરી તો એનો બદલો આવો। ત્યારે પીરને દયા આવી, મને કાંદ આપીને કબ્રસ્તાન સુધી લઈ જાઓ, ત્યાં જઈને હું તમને કહીશ કે તમને શ્રાપ નહીં લાગે મારો, એના માટે તમારે શું કરવું। લખે છે 1700 જણા તો કાંદ દેવા વાળા હતા, 1700 પીરના કાંદિયા કરી લખી છે। 1700 જણાએ કાંદ દીધો હોય તો ભાઈઓ તો કાંદ દઈ શકે નહીં, બચ્ચા કાન દઈ શકે નહીં, અંદાજે કરો જમાત કેટલી હશે, 4-5 હજાર જમાત હોય છે, જેમાં 1700 ભાઈઓ કાન દઈ શકતા હોય તો જમાત કેટલી। અને પીરને લઈ ગયા કબરમાં જયારે ઉતારવાના છે ત્યારે જમાતે અરજ કરી કે પીર મા બાપ બહુ નારાજ છો કે અમારા પર દયા કરો। દયા એટલી જ કે જ્યાં સુધી તમે જીવો ને ત્યાં સુધી આજના દિવસનું રોજુ રાખજો કે ગુરુવારનો દિવસ હતો, આજના દિવસનું રોજુ રાખજો, મરો ત્યાં સુધી તો પછી ખુદાવંત તમારા ઉપર નારાજ નહીં, જાઓ મને તમે 7 દી ભૂખો રાખ્યો છે પણ તમે રોજુ રાખજો કે આજના દિવસ એ જમાતના માટે ખાસો, તમે કાથી શરૂ કરતા નહીં કે મિસ્ટરે કહી ગયો ગુરુવાર રોજુ રાખો, પીર સમજ કીધું છે એ જમાત માટે કે જેને ભૂલ કરી હતી અને જીવે ત્યાં સુધી એના માટે હતું। આ બતાવવાનો મતલબ તમે સમજો, આ બધા ઇતિહાસના દાખલાઓ આપ્યા, જ્ઞાનના દાખલાઓ આપ્યા, મૌલાનું ફરમાન કીધું એક જ વસ્તુ કે ભલે મૌલાને થોડી ચીજ આપો પ્યારથી મોહબ્બતથી, દિલના ઉમળકા સાથે લાવજો સંભાળીને, એમ બી નહીં કે કારની સીટ પછવાડે ફ્રૂટ બેચા લેવા છે નાખ્યા અને પછી આવીને કાઢી લીધા નહીં, બહુ જ જતનથી લાવો છો, એવી રીતે કે ધણીનો ધણી ખાઈ લ્યો છે। થોડીક વાર માટે તમે વિચાર કરો કે તમારો પ્રેસિડેન્ટ તમારા ઘરે દાવતમાં આવે તો તમે કેટલા ઝૂકી ઝૂકીને લ્યો। મને યાદ છે મને યાદ છે અમારે ફેડરલના પ્રેસિડેન્ટ ગુજરાતના એક ગરીબના ઘરે ખાવા ગયા હતા, બોલા બહુ જીદ કરી મારા ઘરે આવો, નાના ગામડામાં ગયા હતા, પછી જીદ કરી મારા ઘરે ખાઈને જાજો। એને બીજા 2-3 જણા હતા, ઓલા ખીચડી બીજી પાકેલી હશે પણ એને જે સેવા કરી છે આગળ પાછળ થાય પ્રેસિડેન્ટ સાહેબ આટલું જ છે મારી પાસે,
તમે ખોટું નહીં લગાડતા હો, ગરીબ માણસ છો. એને એટલો બધો અફસોસ થતો હતો કે હું કઈ નથી કરી શકતો. એને બહુ તકલીફ થતી હતી કે અવળો મોટો આખી ઇન્ડિયાની કાઉન્સિલનો પ્રેસિડેન્ટ મારા ગરીબના ઘરે આવ્યો ને મારી પાસે ખવડાવવા કઈ નથી કે આમ એટલો મૂંઝાયેલો કે આમ ભાગા ભાગ કરે દીવાના નહીં ગણે અને આમ બોલાવો એટલે જાણે કેમ આવીને પડી જતો પગમાં એવી રીતે મમ્મીનો. મેં કીધું કે જો આ ધણીને મહેમાની પેશ કરવાનો તરીકો છે. દુનિયાની તમારી પાસે પ્રેસિડેન્ટ ખાવા આવે છે એનો કેનેડાનો, તમે કેટલા મમ્મીનો હાલત અને કેટલા સ્માર્ટ રહ્યો અને કેટલા ભાગદોડ કરો એની પછવાડે અને કેટલો એને રાજી કરવાની કોશિશ કરો. પ્રેસિડેન્ટનો પ્રેસિડેન્ટ, ધણીનો ધણી, બાદશાહનો બાદશાહ, 14 બ્રહ્માંડનો નાથ, કાયનાતનો સર્જનહાર શાહ કરીમ અલ હુસૈની છે. એને રાજી કરવા માટે કેવી રીતે ખવડાવવું જોઈએ એ તમે પોતે સમજદાર છો. વિચાર કરી લેજો, વિચાર કરી લેજો. અને યાદ રાખજો, પીર સદરુદ્દીન પોતાની દુઆમાં લખી ગયા હતા. છેલ્લું કહું છું કારણ કે સારા ગયા ને 15 મિનિટ મૂકી સાહેબ વધારીને 15 મિનિટ હું વધારી લઉં એટલે એડજસ્ટમેન્ટ કરી લ્યો છું કે આપણે શું કામ નીચે ઉતરતા થાય થોડા કે. તો પીર સદરુદ્દીન પોતાની દુઆમાં લખી ગયા હતા. ખતમ, આખરી વાત છે. દિયો ખટે, તમને યાદ હશે દુઆ હતી આ. દિયો ખટે પેટેનજી સાર સંભાર, ઉછીનું પાછીનું દમડી બદામ, सारे सरकार में दीजारे, यार अल्लाह मैरिया मौला अली नेक मनगुरियो मुरादू पूरियो करे, मौला दीदार नसीब करे. આ દુઆનો પાઠ સીધા પછી આ બોલા બુજુર્ગ લોકોને યાદ હશે. મતલબ સમજા, દિયો એટલે તો દિયો જ, ખટે એટલે કમાવ એમાંથી, ખટે એટલે કમાણી. પછી કે ખટે ખાના વદાન, ખટે એટલે કમાણા. પેટેનજી એટલે શું? પેટમાં ખાધું એમાંથી બી દિયો અને નાંદી મૂકો. કે શું દિયો? કમાણીમાંથી દિયો આ લોકો, ખાવામાંથી દિયો આ લોકો, બેના માટે દિયો. આ દિન આનો દિયમ નહીં, બે દી દિયો ખટે પેટેનજી. પણ કેવી રીતે? સાર સંભાર. સાર એટલે સારી ચીજ. હા, મેં કીધું ને, ચેક કરીને દેજો. સાર સંભાર, સારી ચીજ અને સંભાળીને હિફાજતથી એહતિયાતથી આપજો. કેવી રીતે? દમડી બદામ, બધા સમજા? ઘરમાં પકાયું હોય ગાજરનું અથાણું, કચુંબર, મુરબ્બો અને એના બેરા 2-4 બનાના, 2-4 એપલ, 2-4 ગ્રેપ્સ, આ બધું જે ચિલર હોય ને બધા માંથી મૂકજો. ખાલી મહેમાન માટે નહીં. દાળ ચાવલ મૌલાને નહીં ખવડાવતા, જે ખાવી ખવડાવજો. ઉછીનું પાછીનું દમડી બદામ, જે કઈ બી હોય, સારે સરકાર ને દિજારે. સારી ચીજું સરકારમાં એટલે મૌલાની દરબારમાં, દિજારે એટલે દિયો. सारे सरकार में दिजारे. શું થશે? તો કે મૌલા અલી નેક મનગુરિયો મુરાદુ પૂરીઓ કરે, મૌલા દીદાર નસીબ કરે. જો તમે એવી રીતે આપશો તો તમારા મનની દરેક મુરાદ મારો ધણી પૂરી કરશે અને તમને દીદાર નસીબ કરશે. દુઆમાં પાઠ હતો, દુઆમાં પાઠ હતો. ગિનાનમાં લખી ગયો પીર એ જે સારી સંભારી અલીને આગળ ધરો. ગિનાન બોલો રે નિત નૂરે ભર્યા છે ને એની કરી છે. એ જે સારી સંભારી અલીને આગળ ધરો, એવો નિત રંગ બમણેરો થાય. મતલબ સમજા? સારી ચીજ, સારી ચીજ જે બી ખાવ એમાંથી સારી ચીજ સંભારી એટલે હિફાજતથી અલીને આગળ ધરો. મુર્તઝાલી હાજર ઇમામના તખતમાં ફેલાવો. સારી સંભારી અલીને આગળ ધરો, એવો નિત રંગ. નિત એટલે રોજ, રંગ એટલે આ કલર નહીં, રંગ એટલે જુસ્સો, જોશ, વલવલો, મોહબ્બત, ઈમાન, ઉમળકો, તમે જેવી કહેતા હો એ તમારા દિલમાં જે પેદા થતો હશે ભાવ, એ ભાવ નિત રંગ બમણેરો એટલે ડબલ થાય, વધતું જ જાય તમારો મોહબ્બત અને પ્યાર. અને એ ઉમળકા સાથે મૂકતા જાઓ સારી ચીજ સંભાળીને, તો ધણી તમારા ઉપર રાજી થશે ને તમને લીલા લેર કરાવશે. બસ મમ્મીનો ટાઈમ ઘણો થઈ ગયો છે. આ વાયલ જે કરીને પછવાડે ભલે કઈ સમજ્યા હો કે ન હો, એક વાત કે નાંદી મૌલાના માટે કાઢવાની છે. જે દિવસે ન કાઢી શકો, મહેમાની લઈ અને આપી દેવાની. હાજર ઇમામની મહેમાની કરવાની. જેટલું બી કાઢતા હો સારી ચીજ કાઢવાની. બની શકે તો હેડ ઓફ ધ ફેમિલી, જે માં, બેન, બાપા, બાઈ જે હોય એ લાવે, બચ્ચાના હાથમાં ન આપે. ઇમામને આપણે ખવડાવશું, ઘરમાં મોટા ખવડાવશે. આપણે સમજવું, એની કદર સમજવી. મારો મૌલા છે એ કબૂલ કરે છે, પીરને વચન આપ્યું છે એ હિસાબે કબૂલ કરશે. એક વખત બી સાચા દિલથી નાંદી કાઢી અને એને કબૂલ કરી, સમજી લ્યો કે જિંદગીમાં કોઈ દી દુઃખી નહીં થાવ. મૌલા પાસે દુઆ માંગશું, યા અલી યા હાજર ઇમામ તો ગજ જમાજી કુલ મુશ્કેલીઓ આસાન, યા અલી તો ગજ જમાજી નેક ઉમેદો પૂરી કર, યા અલી તો ગજ જમાજી આફત બલા બીમારીઓ દફે કર, યા અલી તો ગજ જમાત ને ધંધા રોજગાર કમાણીમાં અખૂટ બરકત દે, યા અલી તો ગજ જમાત ને સુખી સલામત અને આબાદ કર, યા અલી તો ગજ જમાત ને હકીકતી સમજ દે, યા અલી તો ગજ જમાત ઉપર રાજી થા,
યાલી તો ગત જમાતની દિન પ્રતિદિન ચડતી કર. યાલી તો ગત જમાતને સવાર સાંજ બંને વખત જમાત ખાને આવવાની આલા હિંમત દે. યાલી તો ગત જમાતને જીવનના છેલ્લા દમ સુધી તારી ફરમા બરદાર બનાવ. યાલી તો ગત જમાતને જીવનના છેલ્લા દમ સુધી ઈમાનની સલામતી દે. યાલી તો ગત જમાતને જીવનના છેલ્લા દમ સુધી તારા ઘરની તેમજ ગત જમાતની ખિદમત કરવા શક્તિશાળી બનાવો. યાલી તું ગત જમાતનો માલ જાન આલ ઔલાદ ઇજ્જત અને ઈમાન સલામત રાખ. યાલી યા હાજર ઇમામ તું ગત જમાતને તારો જાહેરી બાતુની વ નુરાની દીદાર નસીબ કર. ગુર જમાત કે ખાય જિંદા. અલા ભૈયા સલવાત.